ગણપતિના સ્વરૂપથી શરૂઆત કરીશું. ત્યાર પછી આપણે સંગવાણી અને પ્રાર્થના. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે અને આપણે શરૂઆત કરશું સંગવાણીથી. જે અમારા મહેમાન કલાકાર ગેસ્ટ નીતાબેન પટેલ ઉપસ્થિત છે, તો એમનો આપણે લાભ લઈએ. નીતાબેન અમારા નજીકના પડોશી છે, દિવાલભાઈ પર રહે છે, ખૂબ સારા સિંગર પણ છે. તો નીતાબેનને આપણે તાળીઓથી આવકારીએ એમના સંગીતમાં. તાળીઓ પુષ્પ પણ આવી છે અને તૈયાર થઈ જશે. લીલાબેન આપણે ફરીથી જોરદાર તાળી થઈ જાય. એવું કહેવાય છે આપણે રાખેલું છે ભાઈ કે 108 તમે તાળી પાડો કોઈ પ્રોગ્રામમાં, તો તમારે ઘરે 108 કોઈ દિવસ નહીં આવે. એવું કેસરને બાંધેલું છે એની આવો. પણ તમારો સાથ અને સહકાર ચોક્કસ રહેશે. વક્તાબજ આવી ગયા છે, તેનો આપણે ચોક્કસ લાભ લઈશું. આપણે તે પહેલાં આપણે અમારા પ્રમુખ શ્રી પ્રવીણભાઈ જોશીનું વક્તવ્ય આપણે સાંભળીશું. પ્રવીણભાઈ આપણા વ્યક્તિ માટે તૈયાર હો. મિત્રો તમને નમસ્કાર. આજે ઘણા સમય પછી આપણે આ જે કાર્યક્રમ થઈ રહ્યો છે એ દીપકભાઈ અને આશાબેને મદદથી આપણે આ કાર્યક્રમ થઈ રહ્યો છે અને બહુ આશા છે મને કે આ કાર્યક્રમમાં આપણે સારી મજા આવશે. સૌને કંઈ જાણવા મળશે, નવું જાણવા મળશે. મિત્રો હવે જ્યાં આ વાતાવરણ એવું છે અને મારી ઉંમર સભળાનું ઓછું થઈ ગયું છે. થોડો પહેલા સારી ગઈ છે અને અમે ગઈકાલે ઘરમાં મારી વહુએ કીધું, પપ્પા દૂધ પી લો, વરસાદનું દૂધ પી લો. વરસાદ ભરાય ને વરસાદનું દૂધ પી લો. મેં કહ્યું મારે વરસાદનું પાણી નથી પીવું. મેં કે મારે વરસાદ કે વરસાદ સમજુ છું. હવે આ એવું થઈ છે. પેપર આવી ગયા છે, બધા આવો ને તાળી પાડો, વેલકમ કરીને આવો આવો. ખૂબ સરસ નીતાબેન વાતાવરણ પ્રવૃત્તિ કરેલું અને એક પવિત્ર બનાવી દીધું. એ દરમિયાન આગળ વધીએ આપણે. અને તમે જાણો છો કોઈ પણ કાર્યક્રમની શરૂઆત મંગળ પ્રાર્થનાથી કરીએ છીએ. તો મંગળ પ્રાર્થના માટે વિનંતી કે લીલાબેન ટેલરને એમને પણ આપણે કાર્ય પ્રબોધન કરીએ. લીલાબેનને આવો અને પ્રાર્થના કરીશું. કનૈયા લાલ કી જય. હરિયાળી ફૂટી આવે છે, તેનો તું જઈએ બોલાવે છે.
માથે મારો ભાર રહીશ ના દૂર મારો વહીવટ તું સંભાળી મને નિરજન જાણી પાડી લે મનભૂતિ મારી માયામાંથી ચરણ કમળમાં વાળી લે ઓ રામ ભક્ત તુજ સંગાથે કાયમ રહેવાને તૈયાર રહીશ ના દૂર રણછોડરાય કી જય. અને હું સંગીતની સ્વાગત કરું છું કાયમ. મહેमा जो हमारा होता है वो जान से प्यारा होता है मतलब के मतलब के लिए जो बनते हो तो भी को नहीं पूजा हमने रोटी को नहीं पूजा हमने. ओके थैंक यू. भाई हमारा डॉक्टर जोशी પ્રમુખ છે પણ ખૂબ ઓછા બોલ્યા છે અને મને ચોક્કસ ખબર થઈ કે આપણી વરિષ્ઠ ઉંમર હતી એટલે એ તો 85 એ સો એક્ટિવ તો એમાં જોડા છે કાર્યક્રમ ના એડવાન્સમાં લગભગ અમે 5 દિવસ પહેલા કોન્ટેક્ટમાં રહીએ છીએ અને ગઈ મીટિંગમાં વાત કરી તો આ રીતે પ્રોગ્રામ છે અને મેં હા પાડી અને એક નવીન પ્રોગ્રામની આજે આપણે અહીંયા શરૂઆત કરીએ છીએ. સંસ્થાની એક બે વિગત પર આપી દો ગૌરવથી. નેક્સ્ટ મીટિંગ આપણી 26મી જૂન 26 જૂન 2021 અહીંયા જ રહેશે. પ્રોગ્રામ નક્કી કર્યો હતો. સૌના સાથ સરકારની ચોક્કસ આશય છે. જો કોઈ નવા મેમ્બર થવો હોય તો સ્ટીલ અવર ફોર્મ ઇઝ ઓપન અને એના માટે રજિસ્ટ્રેશન કાર્ડ પર આપ અપ્લાય કરી શકો છો. લગભગ અમે વર્ષમાં 12 પ્રોગ્રામ કરીએ છીએ. જુદા જુદા સંગીતનો હોય છે કારણ કે અમારા પ્રમુખ વિકાસ સંગીત પ્રેમી છે. નવરાત્રિના ગરબા હોય છે, ગણપતિ ઉત્સવ હોય છે, ટેલેન્ટ શો કરીએ છીએ અમે અને એ વિશિષ્ટ પ્રોગ્રામ કરીએ છીએ. તો આવા પ્રોગ્રામમાં અમારા દરેક મેમ્બરો જોડાય છે તો ખરેખર અમને આનંદ અને ઉત્સાહ થાય, એક અમને પ્રેરણા મળે છે. આજના પ્રોગ્રામના જે મુખ્ય વક્તા છે ઉપસ્થિત છે તેમનું સન્માન કરતા પહેલા તેમનો સંક્ષિપ્ત પરિચય ચોક્કસ આપીશ. She is born and brought up in Mumbai. બિનાબેન મુંબઈના વાડિયા હોસ્પિટલના બાળકોના ડૉક્ટર તરીકે એમડી કર્યું. વર્ષો સુધી ડૉક્ટર તરીકે પોતાની પ્રાઇવેટ પ્રેક્ટિસ ઉપરાંત 3 હોસ્પિટલમાં ઓનરેરી બ્રિટિશ સિસ્ટર એટલે કે બાળકોના રોગોના નિષ્ણાત તરીકે સેવા આપી અને એમનો રોગોનું નિદાન સાચું કર્યું. જિંદગીના એક તબક્કે તેમનો પોતાનો દીકરો ખૂબ માંગ્યો હતો અને સારવાર કરી, પરંતુ તેમના એક ગાઈડ ટીચર જગ માસ્તરે તેમને પ્રાર્થનાથી સારો કર્યો અને ત્યારથી તેમનામાં પ્રાર્થનાથી હિલિંગનો અભ્યાસમાં શ્રદ્ધા જન્મી અને વર્ષોના અભ્યાસ દરમિયાન તેમણે અનેક હિલિંગનો અનુભવ થયા અને લગભગ 8 વર્ષ સુધી એમને આ પ્રેક્ટિસ ચાલુ કરી. પણ એમને લાગ્યું કે બંને પદ્ધતિ મેડિકલ સાયન્સ અને સ્પિરિચ્યુઅલ સાયન્સ ડોન્ટ ગો ટુગેધર અને એમને પછી ત્યારબાદ એમને લાગ્યું કે મેડિકલ પદ્ધતિ કરતાં પ્રાર્થનાથી એની સારી થઈ શકે છે અને ટોટલી એમને જે એમની એમડીની ડિગ્રી હતી
તે પણ ચાલુ ન રાખી અને પ્રેક્ટિસ પણ બંધ કરી દીધી અને ફૂલ ટાઈમ પ્રાર્થનાથી હિલિંગ પર ફોકસ કર્યું ફૂલ ટાઈમ. આ ઉપરાંત એમની સાહિત્ય ક્ષેત્ર પણ સિદ્ધિ છે. ગુજરાતી વિષયમાં એમએ કર્યું, એમડી પછી ગુજરાતીમાં એમએ કર્યું. એ સમયે તેમની થોડી ફેમિલી વાત કે એમના પતિ શ્રી હરીશ કાનાણી એક નવી કેમિકલ કંપની ન્યૂ કેમિકલ્સમાં સ્થાપના કરવા જઈ રહ્યા હતા. બીજા મને લાગ્યું કે કદાચ સિંગલ હેન્ડેડ ન થઈ શકે તો આપણે ખૂબ મદદ કરી અને જોઈન્ટ મેનેજિંગ ડાયરેક્ટર તરીકે લગભગ 30 વર્ષ અમે સેવા આપી અને કંપની ન્યૂ કેમિકલ્સ ખૂબ જાણીતી કંપની છે અત્યારે. તે ઉપરાંત યોગનો યોગ અનાયાસ વિજ્ઞાન કલા સાહિત્ય અને કોમર્સના પણ જીવનમાં પાઠ ઉતાર્યા. વિશેષમાં બીનાબેન ગીતા ગ્રંથનો ખૂબ ઊંડો અભ્યાસ કર્યો છે. તે ઉપરાંત જૈનિઝમ, બુદ્ધિઝમ અને કુરાનનો પણ થોડો અભ્યાસ કર્યો છે. વૈષ્ણવ સંપ્રદાયનો પણ એમનો અભ્યાસ કર્યો છે. તો આવા મલ્ટી ટેલેન્ટેડ વક્તાની મેળવીને ખરેખર વાત્સલ્ય પરિવાર એ ગૌરવની લાગણી અનુભવે છે. બીનાબેનના સાહિત્ય ગુજરાતીમાં 2 પુસ્તકો પબ્લિશ થઈ ચૂક્યા છે અને બીજા 2 પુસ્તકો લખી રહ્યા છે. તેમને મ્યુઝિક, ડાન્સ, ચિત્રકામ, પેઇન્ટિંગ બહુ ગમે છે. પરંતુ મુખ્ય વિષય પ્રાર્થના દ્વારા આધ્યાત્મિક હિલિંગનો રહ્યો છે. આમ શારીરિક, આર્થિક, સામાજિક, આધ્યાત્મિક અને હિલિંગના ડોક્યુમેન્ટ તેમની સાથે છે, એમની પાસે છે. તેમના મિસ્ટર પતિ આઈઆઈટી કેમિકલ એન્જિનિયર છે. તેમનો પુત્ર ડૉક્ટર હરી તે પણ આઈઆઈટી પીએચડી છે અને બંને બાપણ દીકરા નિયોજન કેમિકલ્સનો કાર્યભાર સંભાળી રહ્યા છે. પુત્રી ડૉક્ટર પલ્લિકા અમેરિકામાં છે, તે પણ પીએચડી છે અને એરોકોલ યુનિવર્સિટી એરોકોલ કંપનીમાં ડાયરેક્ટર અને આર્કિટેક્ટ તરીકે કામ કરે છે. તો આવી એમની કુટુંબ જે વિશાળ અને પ્રસિદ્ધ ધરાવે છે એવા વક્તા આપણે મળ્યા છે. અને મારી વાત કરું તો મને અને મારી મિસિસ આશાને પણ ઘણા વર્ષોથી અમુક પ્રસંગે હિલિંગ પ્રયોગનો અમને ખૂબ અનુભવ થયો છે કે ભાઈ પ્રાર્થના ત્યાં રીતે સારો થઈ શકે. વિશેષ બીનાબેન તેમ પર ફોકસ કરશે એટલે વધુ એમાં ઊંડો ઉતરી જઈશ. તો આજે બીનાબેનને આપણે મેળવા છે તો એને જોરદાર તાલીમથી ફરીથી આવો કરીએ, સન્માન કરીએ અને અને પ્રમુખજીના વરદ હસ્તે આપણે મુખ્યથી સન્માન કરીએ અને આપણા તરફથી એક નાનકડી સ્મૃતિ ભેટ પણ આપણે આપીએ છીએ. તો એને માટે પણ આપણે જોરદાર તાળી થઈએ એના માટે. અને બીનાબેન અમારા તરફથી એક નાનકડી સ્મોલ સ્મૃતિ ભેટ એ પણ સ્વીકારશું. આમંત્રિત કરી છે એ માટે ખૂબ આભાર. અને આજે આપણે પ્રાર્થનાથી હિલિંગ કઈ રીતે કરી શકાય એ વિશે વાત કરીશું. આપણે સૌ પ્રાર્થના તો કરતા હોઈએ છીએ, ઈશ્વરમાં શ્રદ્ધા છે અને તમે અહીંયા બધા વડીલો બેઠા છે પણ જ્યારે નાના હશો ત્યારથી પહેલાં તમે પ્રાર્થના તો કરતા જ હશો અને આપણી પ્રાર્થના ક્યારેક સંભળાય ક્યારેક ન સંભળાય. જ્યારે કોઈક વ્યક્તિ માંદી હોય અને આપણને લાગે કે હવે ડૉક્ટરોએ કે છે કે કંઈ તરફી નહીં ત્યારે આપણે ઈશ્વર પાસે દોડી જઈએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ. પણ ક્યારેક પ્રાર્થનાનો ઉત્તર મળે છે સ્વાભાવિક રીતે સ્વાભાવિક જઈએ પણ મોટે ભાગે એનો ઉત્તર મળતો નથી. પણ ગ્લો થાય છે, તમે સંભળાય છે ગ્લો થાય છે હવે બરાબર છે. તો પ્રાર્થના સાયન્ટિફિક રીતે પ્રાર્થના જ ગ્લો થાય છે.
કરતી ને ભાઈ હવે ના ના હો બરાબર એટલે પ્રાર્થના વૈજ્ઞાનિક રીતે પ્રાર્થના કરી અને એના બેઠેલા છેલ્લે ત્યાં સુધી બેઠેલા અને વેધર ઇટ ઇઝ બિન ઓર પ્રેસિડેન્ટ આપણે સૌ અહીંયા બેઠેલા પ્રત્યેક વ્યક્તિ પ્રાર્થના દ્વારા રોગમાં મુક્તિ કરી શકે છે અને પ્રાર્થનાથી હીલિંગ કરી શકે છે એ વિશે પણ આપણે આપણા દેશમાં હીલિંગ તો ઘણા બધા સાંભળ્યા છે. સાંઈ બાબા હીલિંગ કરતા હતા, જલારામ બાપા હીલિંગ કરતા હતા, જ્ઞાનેશ્વર વગેરે પણ હીલિંગ કરતા હતા. તમે આ પછી બેની વાર્તા અટકે હું જે વિષય વિશે વાત કરું છું કે અહીંયા બેઠેલી પ્રત્યેક વ્યક્તિ હીલિંગ કરી શકે છે. મેં હિન્દીનો અભ્યાસ કર્યો, મને 7-8 વર્ષો લાગ્યા અને ત્યાર પછી કોન્સ્ટન્ટલી અનુભવ કરતી રહી, અભ્યાસ કરતી રહી. તો ડૉક્ટરીમાં જો 6-7 વર્ષ લાગે તો આ વિષય એક કારણમાં તમને વધુ તો ન આવી જાય પણ તમે શરૂઆત ચોક્કસ કરી શકો. આજે જ્યારે તમે હોલ જોડીને જાઓ તો હું તમને થોડી ટીપ્સ આપીશ એટલે તમે આજથી હીલિંગ શરૂ કરી શકશો. પણ એને માટે અભ્યાસ તો કરવો જ પડશે. તો આજના કયા વિષય પર હું વાત કરીશ એની વિશે હું વાત કરું કે આજે આપણે એક વાત કરશું કે પ્રાર્થના એટલે શું, બીજું છે કે સાચી પરિણામ આપી શકે એવી પ્રાર્થના કઈ રીતે કરી શકાય, ત્રીજું પોઈન્ટ છે કે પ્રાર્થનાના કયા સ્ટેપ્સ હોવા જોઈએ. મને લાગે છે કે આ બહુ મજાની જાણશે એ પ્રમાણે પછી આપો પ્રાર્થના કરતા શીખી શકાય. પ્રાર્થના તમે બધા કરી છે પણ આજે તેના વિશે નથી પ્રાર્થના કરશો તો પ્રાર્થના કઈ રીતે શીખી શકાય એના પર વાત કરશો. પ્રાર્થનાના પરિણામમાં શું થઈ શકે એને વિશે વાત કરશું. એ પ્રાર્થનાના અનેક પરિણામો હોઈ શકે. એટલે પ્રાર્થના માત્ર કોઈ માનવું હોય તો મારા દીકરાને જોબ નથી મળતો કે જોબમાં કંઈ પ્રોબ્લેમ થયો એટલે પ્રાર્થના તમે કયા હીલિંગ કરી શકો. અહીં બેઠેલી પ્રત્યેક વ્યક્તિ આ કરી શકે છે. એટલે પ્રાર્થનામાં શારીરિક હીલિંગ, પછી માનસિક હીલિંગ, આધ્યાત્મિક હીલિંગ, આર્થિક હીલિંગ અને ધંધા રોજગાર અંગેના પ્રશ્નોનો પણ હીલિંગ આપણે કરી શકીએ છીએ. તો સૌથી પહેલાં જેમ દીપકભાઈએ કહ્યું કે મેં એમડી કર્યું, હું બાળકોની સ્પેશિયાલિસ્ટ હતી અને લોકો કહેતા હતા કે મારું નિદાન બહુ ચોક્કસ હોય છે એટલે એના માટે હું પ્રસિદ્ધ હતી. અને હું આ આખા વિષયમાં કેવી રીતે આવી એક શું નાની વાત કરી. મારો દીકરો ત્યારે બાલમડીમાં હતો, એ 4-5 વર્ષનો હશે અને ત્યારે મેં ટીબી મેનેજાઇટિસ હતો. હવે મેં આ ટીબી મેનેજાઇટિસના એટલા બધા પેશન્ટ જોયા હતા એટલે મારે માટે એવું નિદાન કરવું મેં અઘરું હતું. પણ હું એ જ વખતે ઘણા સામાજિક અને આર્થિક પરિસ્થિતિમાં ખૂબ જ મુશ્કેલીમાં હતી અને એક સારા કુટુંબમાંથી આવ્યા છતાં પણ મને મારી ચારે બાજુથી હું મુશ્કેલીઓથી ઘેરાઈ ગઈ. અને જ્યારે મારો બાળક માંગો પડ્યો ટીબી મેનેજાઇટિસ એ પડ્યો એટલે ટીબી મેનેજાઇટિસનો અર્થ ત્યાં તો બાળકને ખોવાનું અને જો ભૂલે ચૂકે જો જીવી ગયું તો એને બહુ સિરિયસ ન્યુરોલોજિકલ ડેફિસિટ કાં તો મેન્ટલી ચેલેન્જ ચાલે છે મેન્ટલી રિટાર્ડેડ અથવા તો પેરાલિસિસ કે કોઈની જાતના ન્યુરોલોજિકલ ડેફિશિટ થાય. એટલે મારા તો બારે ઘણા ડૂબી ગયા એવી પરિસ્થિતિથી હું અતિશય મુશ્કેલીમાં હતી. ત્યારે મને મારા ટીચર જેણે મને એમડી ભણાવ્યું એ મારા ટીચરનું નામ છે માસ્ટર અને એમણે દુનિયાની સૌથી મોટી હોસ્પિટલ બાળકોના સ્પેશિયાલિસ્ટ ગવર્મેન્ટ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો હતો અને એમને તેના ફેવરેટ હતી એટલે મને એમડી ભણાવ્યું અને એમને વિશે મને ઘણી બધી વાતો ખબર હતી એટલે મેં એમને ફોન કર્યો. મારા બધા મિત્રો અમેરિકામાં અને દુનિયાભરમાં હતા કારણ કે હું એમડીની પ્રેક્ટિસ કરતી હતી. એમડી ભણાવી મને ઘણા વર્ષો થઈ ગયા હતા પણ મને તો હું ગમે ત્યાં લઈ જઈશ પણ એ લોકોનો એનો ઇલાજ પણ તો અલ્ટિમેટલી શૂન્ય છે. ત્યારે મેં મારા ટીચરને ફોન કર્યો તો એમણે મને પ્રશ્ન પૂછ્યો કે નિદાન તું ઈશ્વરમાં માને છે? મેં કહ્યું કે ઈશ્વર સિવાય હું બીજે ક્યાં જઈ શકું, હું ઈશ્વરમાં માનું છું. અને
પછી અમે લોકો 15-20 મિનિટ ઘણું બધું લાંબુ લાંબુ ઈશ્વર વિશે કર્યું. અને મારે ત્યાં એ બધા આ પુસ્તકો, એનું નામ છે સાયન્સ એન્ડ હેલ્થ વિથ કી ટુ ધ સ્ક્રિપ્ચર. એ પુસ્તક મારે ત્યાં હતું, પણ એ ત્યારે બોલ્યું હતું. મને એમ કે શું અભ્યાસ કરવું, મને બહુ બીસી છું. એટલે આજે આવનારા તમે બધાને પણ એમ લાગશે કે આ નાનકડું પુસ્તક છે, એ શું આપણી જિંદગીમાં બદલી શકાય. એટલે મેં એ પુસ્તક બાજુમાં રાખેલું, પણ મારા ટીચરે કહ્યું હું ફોન ચાલુ રાખું છું, તું પુસ્તક લઈ આવ. પુસ્તક લઈ આવીને એમ કહ્યું કે આ પાનો ખોલ, આ લાઈન વાંચ, આ પાનું વાંચ. અને મેં ઘણું બધું વાંચ્યું અને મને ઘણું બધું કર્યું. અને વાત કર્યા પછી લગભગ 15-20 મિનિટ વાત કર્યા પછી મને બહુ સારું લાગ્યું. મને તો બધું સારા બના થશે. ફોન તો ઉઠી ગયો અને મને તો બધું સારું થશે. ફરી પાછું જ્યારે મારા દીકરા સાથે જોતી હતી ત્યારે મને થયું કે ક્યાં સારું છે યાર. અને મેં ટીબી મેનિન્જાઇટિસના પોસ્ટમોર્ટમ કર્યા છે આ હાથે. અને પોસ્ટમોર્ટમમાં ટીબી મેનિન્જાઇટિસ પર શું થાય છે એની મારી નજરે જોઈ છે. એટલે મને તો તેમાં શું સારું છે. તો જો આ પ્રશ્ન હશે તો ટીબી મેનિન્જાઇટિસમાં શું થઈ શકે એ વિચારે ફરી પાછી ખૂબ જ મૂંઝાઈ ગઈ. અને લગભગ બપોરના 9 આવ્યા છે તો મેં મારા દીકરાને મારા હાથમાં લીધું. મને ખબર નથી પડતી કે હું શું કરું. મેં મારા દીકરાને હાથમાં લીધું. મેં ચલો આપણે પ્રાર્થના કરીએ. ઈશ્વર તો સાંભળી લોકો સાંભળે એવી મારી માન્યતા. પણ મને મારા ટીચરે કહ્યું કે ઈશ્વર આપણું શું કામ સાંભળે? હું તો સામાન્ય માણસ છું. મેં કેટલી ભૂલો કરીએ છે. આપણે તેને કાપી ગુણ્યો હતું તો બહુ ઊંચાડો હતો મારા મનમાં. મને થયું કે આ પરિસ્થિતિ છે, મારા કર્મના ફળ હશે કે શું હશે. ઘણી બધી ફિલોસોફી ઘણી બધી વાંચી છે. આપણે હિન્દુસ્તાનમાં તો ઈશ્વર વિશે કચરાવાળીથી મળી પ્રેસિડેન્ટ સુધી બધાને ઘણું બધું કહેવું છે. એટલે મને જ્યારે વિચાર આવ્યો તો મેં કહું કે ઈશ્વર તારું શું કામ સાંભળે? પણ ઈશ્વર હાજર છે અને આ મનમાં પણ હાજર છે ઈશ્વર. અને એ બોલી રહ્યો છે અને આપણે સાંભળી શકીએ છીએ. તો એ મારા દીકરાને કહું કે મારું તો ઈશ્વર કંઈ સંત નથી કે મારું ઈશ્વરને સાંભળવું છે, પણ બિકોઝ ઈશ્વર આ રૂમમાં છે માટે એ આપણી પ્રાર્થના સાંભળે છે. અને બીજું બધું તો મારા ટીચરે શું કહ્યું મને યાદ છે. મને એક વાર બરાબર થયું કે ઈશ્વર તને ઘડે છે અને ઈશ્વર તો ખૂબ ભાલો છે. અને ઈશ્વર પોતાના દીકરાને નુકસાન થાય એવું ઈશ્વરે કાંઈ બનાવ્યું જ નથી. મારા દીકરાએ સ્માઇલ કર્યું કે હા ઈશ્વર મને નુકસાન થયું કંઈ બનાવી જ નહીં. અને એને સ્માઇલ આપ્યું અને મને બહુ સારું લાગ્યું. હું પાછળ સૂઈ ગયો. લગભગ 3-4 મહિના પછી એ લગભગ 2-3 કલાક શાંતિથી સૂતો. હું તો માની નથી શકતી કે આ છોકરો કઈ રીતે શાંતિથી સૂઈ ગયો. એ સૂઈ ગયો. એ ઘર તો મારા અસ્તવ્યસ્ત હતું કારણ કે દીકરો નાનો હતો એ બાજુ કામ એમાં જ હતું. તો હું ઘર સાફ કરવા લાગી કે આ છોકરો સૂતો છે તો હું ઘર ત્યાં કરતા વાસણ માંગતી હતી. તો લગભગ 4-4:30 લગભગ અમે ટ્રેને એક મારા રસોડામાં પોતાની જાતે ઉઠીને આવે. મને કે મને ભૂખ લાગી છે. અને એ સમયે એક ચમચી પાણી આપું તો એ ઉઠી ગઈ મારે કોઈ કરે. એટલે મને તો કંઈ ખાવાનું નથી. મેં સવારે 8:30 રસોઈ બનાવેલી હતી તો મને તો એવી વાસી રોટલી કેમ બનાવું? પણ ત્યારે રોટ બાંધું રોટલી કરું તો મને થયું કે આટલી સામે કંઈ ખાવાનું તો છે. પણ મારા સરપ્રાઈઝથી એને એક રોટલી ખાધી, બીજી રોટલી ખાધી, ત્રીજી રોટલી ખાધી અને હું તેને રમવા માંડ્યો. હું આશ્ચર્યથી જોયા જ કરતી કે છે 3 મહિનાથી ધીરે ધીરે પરિસ્થિતિ ખરાબ થતી એ છોકરો આજે તો આનંદથી રમે છે. અને બીજી શોર્ટ ટાઈમ લગભગ એકાદ અઠવાડિયામાં તો એમાં દીકરો સ્કૂલે જવા માંડ્યો. અને તે દિવસે આજની ઘડી એને આ રોગના એક પણ ચિહ્ન દેખાયા નથી. એટલું જ નહીં, મેન્ટલી રિટાયર્ડ છું. આજે અમારી ન્યૂઝ કેમિકલની જે કંપની છે એનો એક મેનેજિંગ ડિરેક્ટર છે અને આજે 5 ઠેકાણે અમારી કંપનીને ચલાવી રહ્યો છે. અને જો એને તમે ઇન્ટરવ્યૂ આવે છે ટેલિવિઝન પર વાંચે ત્યારે મારી આંખમાં આંસુ આવી જાય છે કે જે છોકરાને હું ગુમાવવાની હતી અથવા જે મેન્ટલી રિટાયર્ડ થવાનો હતો એને બદલે આ એકદમ સ્વસ્થ અને ખૂબ જ બ્રિલિયન્ટ છોકરો આજે મારી સાથે છે અને એ મને ખૂબ ખુશી છે. બસ એ દિવસથી આ પુસ્તકનો અભ્યાસ ના કર્યો
એવું એક પણ દિવસ નથી કર્યો. અને એનો અભ્યાસ કરીને મેં અનેક ફિલિંગ જોયા છે. મારી દીકરીને પોલિયો હતો, પણ હવે ડાન્સ પણ કરે છે, એને પોલિયો મળી ગયો. મને ઊભા થવાનો એક પ્રોબ્લેમ હતો, એ ખુશી તો ભૂકી બી નથી કરી શકતી, પણ આજે હું સ્ટેજ પર ચડી ગયા મદદથી પણ હું ચડી શકી. અને બીજું હિલિંગ થેરાપિસ્ટ છે તો આજનો પ્રસંગ એમાં જ પૂરો થશે, પણ આજે હું બીજી વાતો કરી. એટલે મેં એટલા બધા હિલિંગ જોયા છે જે ઉત્તમ કરોથી વાચાલમ, જે બાળક બોલતું નથી એ બોલી રહ્યું છે. હું આજના જીવનની વાત કરું છું, 100 વર્ષ પહેલાંની વાત નથી કરતી. એ બાળક સેન્ટ્રુસમાં છે, તમે એ બોલ કરીને વાત કરીશું. ઉત્તમ કરોથી વાચાલમ, હું ચાલી નથી શકતી, લગડે થઈ ગઈ તો નથી કરી, પણ સ્ટેજ પર તો હું ચડી શકતી. અને આ ઈશ્વરની કૃપાની વાત મારે આજે તમારી સામે રજૂ કરીશ. તમને બધાને ખબર છે ઈશ્વર સારો છે, પણ એને કઈ રીતે વાત કરવી એની વિશે આજે વાત કરીશું. પ્રાર્થના કઈ રીતે કરાય, સારી પ્રેયર કઈ રીતે. તો આપણે કહીએ કે પ્રાર્થના એટલે શું? The prayer that reforms the sinner and heals the sick is an actual faith that all things are possible to God. A spiritual understanding of Him and ourselves. ઈશ્વરના પ્રેમને સમજપૂર્વક જ્યારે આપણે સમજીએ છીએ અને શ્રદ્ધા રાખીએ છીએ કે ઈશ્વર માટે બધું શક્ય છે. સર્વ સમર્પોની, પ્રભુ સર્વ સમર્પોની તથા નિશ્ચિંતાનું પહેલું આપણા મહાપ્રભુજી કહી ગયા. પણ એ વસ્તુ આપણે બરાબર સમજવી પડશે, માત્ર કહે નહીં ચાલે. તો આજે આપણે એ પોઈન્ટ કહીશું કે કમ્યુનિકેશન એટલે પ્રાર્થના એટલે સંવાદ. આપણે કોઈની સાથે સંવાદ કરીએ. આજે તમારી સાથે દીપકભાઈ સંવાદ કરતા હતા, ત્યાર પહેલાં પ્રવૃત્તિભાઈ સંવાદ કર્યા, તો તમે અંદર અંદર સંવાદ કરો છો. તો કોમ્યુનિકેશનના ઘણા બેઝિક પોઈન્ટ હોય છે. એટલે આપણે કમ્યુનિકેશન કરીએ છીએ તો આપણે કોની સાથે વાત કરીએ. આપણે ટીમ સાથે વાત કરતા હોય તો ખૂબ જુદો હોય, આપણા ડૉક્ટર સાથે વાત કરતા હોય ત્યારે આપણે ખૂબ જુદો હોય છે. અને જ્યારે આપણે કોઈ પ્રાઇમ મિનિસ્ટર કે કોઈ બહુ વીઆઈપી સાથે વાત કરીએ છીએ તો આપણો ટોન જુદો હોય છે. તો પ્રાર્થનામાં જ્યારે આપણે ઈશ્વર સાથે કમ્યુનિકેશન ના હોય તો એટલી તો ખબર હોવી છે કે આ સુપ્રીમ સાથે આપણે વાત કરી રહ્યા છીએ. જેવા તેના સાથે ટોમ નીચે એની સાથે વાત નથી કરતા, ઈશ્વર જે સર્વસમર્થ છે એની સાથે વાત કરીએ છીએ. એ વસ્તુ આપણા મગજમાં ક્લિયર હોય છે, તો એ કમ્યુનિકેશન બરાબર. બીજું આપણે ઘણીવાર આપણે માહિતી આપવાની હોય છે, તો આપણે ઈશ્વરે માહિતી આપવાની છે કે એ પ્રશ્ન છે. ત્રીજું છે કે મનોરંજન માટે, એન્ટરટેન માટે આપણે કમ્યુનિકેશન કરતા હોય, અથવા તો કોઈને આરામ થાય, કોઈ તકલીફમાં શાંતિ જેવું શાંતિ. એટલે આ બધા કમ્યુનિકેશન છે કોઈને સમજાવવાની છે. સ્કૂલમાં બધા ટીચરો સમજાવવા માટે કમ્યુનિકેટ કરતા હોય છે, અને ક્યાં તો જ્ઞાન આપવા વાત કરતા હોય છે, અથવા તો આપની લાગણી વ્યક્ત કરવા. આઈ લવ યુ, મને તમારા પર બહુ લાગણી છે, મને તારી કેર છે. એટલે આ કમ્યુનિકેશનના આ બધા કારણો છે. અને સામાન્ય રીતે આપણે આ કમ્યુનિકેશન કરીએ. એટલે પ્રાર્થનામાં આ મુદ્દા યાદ રાખવા પડશે. મેં રાખ્યા છે કે તમે આ મુદ્દાઓ ફરી તમે રાખશો, પણ આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જે ગણિતમાં આપણને શીખવાડ્યું છે ટીચરે, વત્તા ઓછા ગુણ્યા ભાગ્યા. વત્તા સાથે ઓછા ન થાય, ઓછાને કંઈ ગુણ્યા ન થાય, ગુણ્યાને કંઈ ભાગતા. આ વસ્તુ આપણા મગજમાં બરાબર બેસી ગઈ છે. તો એ રીતે આપણે જ્યારે ઈશ્વર સાથે પ્રાર્થના કરીએ અથવા કમ્યુનિકેટ કરીએ તો આ બધા મુદ્દા આપણે ધ્યાનમાં રાખવા પડશે. હું છેલ્લા 30-32 વર્ષથી રોજ અભ્યાસ કરું છું. હજી મારે અભ્યાસ કરવાનો બાકી છે. આજે બી સવારે 4 વાગે અભ્યાસ કરીને આવી છું. તો હવે પછીનો પોઈન્ટ છે કે વૈજ્ઞાનિક પ્રાર્થના શું? પ્રાર્થના તો શ્રદ્ધાનો વિષય છે. સાયન્સ એક બાજુ, શ્રદ્ધા બીજી બાજુ. ના, પ્રાર્થના કમ્યુનિકેશન સાયન્ટિફિક રીતે કરી શકે. વૈજ્ઞાનિક વિજ્ઞાન એટલે HCl NaOH એ મિક્સ કરવાથી સોડિયમ ક્લોરાઇડ બને, પણ એનું રૂલ્સ છે. એટલું HCl લેવાનું, એટલું NaOH લેવાનું તો તમારું સોડિયમ ક્લોરાઇડ મીઠું બને. HCl થી જાય, NaOH પણ ઘટ થાય, એટલે એ ભેગા મળે તો સોલ્ટ તો આપણે રોજ ખાવામાં જોઈએ. પણ તમે HCl વધારે નાખો તો ન ચાલે, NaOH ઓછું નાખો તો ના ચાલે. એના પર્સેન્ટેજ છે, એના નિયમ છે. પછી એ પ્રયોગ તમે જીવન માટે કરો, સાયન્સમાં કરો, બાયોલોજી, કોઈ બી વિષય એ કુકિંગ. તમારે જો બાસુંદી બનાવી હોય અને ગેસ પર મૂકી દો, એને બદલે ફ્રીજમાં મૂકી દો,
દૂધ નહીં તો બાસુંદી થઈ જશે ને. અને તમારે બાસુંદી બનાવવી હોય તો તમે ફ્રીજમાં મૂકી દો અને આઈસ્ક્રીમ બનાવો તો ગેસ પર દૂધ મૂકી દો, થઈ જાય ને. ગરમ થઈ જાય. તો આ સાદી વાત છે. આપણને ખબર છે કે જ્યારે આઈસ્ક્રીમ બનાવો તો ફ્રીજમાં રાખવું પડે, બાસુંદી બનાવે તો ગેસ પર રાખવું. આ એક સાયન્સ છે, વિજ્ઞાન છે. અને દૂધને ગેસ પર મૂકો તો બાસુંદી બનાવી શકાય, પણ એના નિયમો છે. એટલું રાખવું, ગેસ ધીરો રાખવો, સ્લો રાખવો, એ બધું આ તમે બધા જાણતા છો. એ મારે કહેવાનો મતલબ છે કે પ્રાર્થનામાં પણ આવા મુદ્દાઓ છે. એટલે આપણે બધા પ્રાર્થના કરીએ છીએ પણ આ મુદ્દાઓ આપણને ધ્યાનમાં નથી, એને વિશે ધ્યાન નથી આપ્યું. માટે આપણે પ્રાર્થના કરતા સાયન્ટિફિક પ્રાર્થના શૈલી રાખીએ છીએ. તો સૌથી પહેલાં મેં તમને કહું કે વૈજ્ઞાનિક પ્રાર્થના તો એના 3 સ્ટેપ છે. એની તમે પહેલાં કહ્યું કે પ્રાર્થના એટલે ઈશ્વર સાથેનો સંવાદ. પ્રાર્થના એટલે ઈશ્વરને માહિતી આપવાની શું કરવાનું છે એ પછી વાત કરી. એટલે પ્રાર્થનાના વૈજ્ઞાનિક પ્રાર્થના માટે 3 સ્ટેપ છે. એ 3 સ્ટેપ વિશે આજે હું વાત કરીશ. માત્ર હું પ્રારંભિક વાત કરું છું, બાકીની વાત આ પુસ્તકમાંથી આપણે શીખવું પડશે. તો પ્રાર્થનાના 3 સ્ટેપ શું છે? નંબર 1 મૌન, સ્ટીલનેસ, બી સ્ટીલ અથવા મૌન રહો. નંબર 2 લિસન, ધ્યાનથી સાંભળો. હમણાં તમારા બધાનું ધ્યાન હું શું બોલી ગઈ છું લખો છો. મને ખૂબ આનંદ છે કે તમે લોકો ધ્યાનથી સાંભળી રહ્યા. તો ઈશ્વર સાથે મારી સાથે વાત કરતા જો તમે સાંભળતા હો, તમે સ્કૂલમાં જાઓ છો તો સાંભળતા હો છો, કોઈ પ્રવચન ખાસ વિષયનું હોય, ખાસ કરીને આપણે કંઈ ઈશ્વર વિશે લેક્ચર આપવાના ઘણા બધા છે, એટલે ત્યારે બી આપણે ધ્યાનથી સાંભળતા હોય છે. તો જોઈતા આપણું ધ્યાન પ્રસાદ તો પછી જુદી વાત છે. ત્રીજું, થર્ડ પોઈન્ટ, લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, બધી બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે કે ઓબિડિયન્સ, આજ્ઞા પાલન. પ્રાર્થના 3 સ્ટેપ છે. હું ફરી પાછું રિપીટ કરીશ. પહેલું સ્ટેપ મૌન, નંબર 2 લિસન, થર્ડ સ્ટેપ આજ્ઞા પાલન. ઓકે, તો આ 3 મુદ્દા પર આજે હું થોડું ડિટેલમાં કહીશ. તો આપણે શું વિશ્વ સાથે મૌન રહ્યા? પ્રાર્થના કરીએ છીએ તો મોટાભાગની આપણી પ્રાર્થના આપણે બોલીએ છીએ, ઈશ્વર સાંભળે છે કે નહીં એ આપણે ખબર નથી. એટલે ઈશ્વર આપણી સાથે વાત કરે છે, એને કંઈ કેવું છે. આજે હું કંઈ મેં જે વિષયમાં તમે કોઈ સાંભળ્યું નથી એ વિષય બોલું છું એટલે તમે ધ્યાનથી સાંભળી રહ્યા છો. પણ મૌન છો, તમે બધા ચૂપચાપ બેઠા છો. તમે બધાને બોલવા માંડશો તો મારી જે કેવું છે તે નથી. અચ્છા ભાઈ, તમે મને એડ્રેસ કહેશો કે આ વાત્સલ્યનો રસ્તો કઈ રીતે? મને કહેશો મારે વાત્સલ્યમાં હું છે સુરત સ્ટેશન આ અહીંયા જે છે ને આપણે, તો મને જરા કહો ને કઈ રીતે વાત્સલ્યમાં હોય તો કઈ રીતે આવું સુરત સ્ટેશનથી? બોલો તમે, બોલો બોલો બોલો. તમે બોલો ઈશિતા આવો એટલે કઈ રીતે આવો? હા, તમે કઈ રીતે આવો? એ વાત્સલ્યમાં કહેશે કે ભાઈ મારે વાત્સલ્યના લીધે હું કઈ રીતે આવું? આપણે સ્ટેશનથી આપણે ઘણા રસ્તા છે. નીચે ઘણા રસ્તા છે. છે ને તો વડોદરાથી નીચે ઉતરો ને તો ના, ના, કોમ્પ્લેક્સ આવે, પછી છે રિક્ષામાં બી અવાય, કાંતાથી અવાય. હા, પછી વડોદરામાં આવ્યા. હવે તમે જોયું કે મેં પ્રશ્ન પૂછ્યો દીપકભાઈને કે અહીંયા આવું છે કે મારે જાણવું છે કે સુરત સ્ટેશનથી આ વાત્સલ્યની જેવી તમારે આ પર્ટિક્યુલર મકાનમાં કઈ રીતે આવી શકાય. પણ હું શું બોલતી હતી, હું વડોદરાનું છું તો વડોદરાથી નીચે આવું ને તો એ કોથળી બોલી આવે, પછી એ વિષયની ક્રિયા કહેવાય, પછી જમીન નજીક આવો ને પછી ત્યાંથી નજીક આવો ને પછી ગેસ કોમ્પ્લેક્સ આવે. એટલે મને સમજાઈ જશે? તમારે નથી પગે લાગશે, મને સમજાઈ જશે? ન સમજાય, કારણ કે શું બોલે તે મને સાંભળ્યું નથી. એટલે જ્યારે આપણે ઈશ્વર સાથે વાત કરીએ છીએ ત્યારે એક પોઈન્ટ આપણે બરાબર યાદ રાખવું. શા માટે આપણે ચૂપ બેસવું જોઈએ? આપણી બધી પ્રાર્થનાઓ આપણે બહુ દિલથી કરીએ છીએ. સબકો સન્મતિ દે ભગવાન. ઇટ ઇઝ લાઈક સેઇંગ કે સૂર્ય પ્લીઝ તું મને તો પ્રકાશ આપે છે, તું બીજાને બી પ્રકાશ. આપણે એવું કહીએ ઓછો તમે તો સૂર્યને બધાને પ્રકાશ આપો. તમને ખબર છે કે સૂર્ય પ્રકાશ છે,
તો આપણે ઈશ્વર આપણને કંઈક કહી રહ્યો છે તો આપણે ચૂપ બેસીએ. આ પહેલું પણ છે કે આપણે શા માટે ચૂપ બેસવું, એના 5 મુદ્દા છે કે આપણે ઈશ્વર સાથે પ્રાર્થના કરતી વખતે ચૂપ બેસવું જોઈએ, મૌન રહેવું જોઈએ, બી સ્ટીલ. તો એવો 5 પોઈન્ટ છે જેમાં તમે બધા જ એગ્રી થશો. સૌથી પહેલો મુદ્દો કે ઈશ્વર સર્વવ્યાપી છે. એ તમે પ્રાર્થના કરશો, ધર્મ કરો, બાથરૂમમાં કરો, મંદિરમાં કરો, હોલમાં કરો, નાતા નાતા કરો કે બેસી ગામમાં કરો, ઈશ્વર ત્યાં હાજર છે અને એ આપણી વાત સાંભળી રહ્યો છે. આ વાત આપણને ક્લિયર ખબર પડે અને આપણને ખબર હોવી જોઈએ કે ઈશ્વર છે તો હું વાત કરીશ તો એને અર્થ છે. આ હોલ ખાલી હોય હું બોલ્યા કરીશ તો મારું નામ ક્યાં થશે? એટલે ઈશ્વર સાથે જ્યારે વાત કરીએ છીએ આપણે ચૂપ શા માટે કરવું જોઈએ? હું આ મુદ્દા પર વાત કરી. એ પહેલો સ્ટેપ છે ચૂપ રહેવું. એ ચૂપ ક્યારે રહીએ? કારણ કે આપણને તો શીખવાય છે પ્રાર્થના કે બોલવું કરવાનું. સતોષંગથી જય ભગવાન પરમે માતા બોલવું, આખી ગીતા મોડે જવાનું, દાક્ષર કરવાના, બધા શ્લોક બોલી દેવાના. એટલે શું કરે છે આપણે ચૂપ નથી રહેતા. હું બોલતા ના હોય તો મનથી બોલતા હોય છે. ઠાકોરજીની સેવા કરતા હોય પણ મન ક્યાં હોય કે દૂધ મૂક્યું છે કે નહીં, એ કાલે ઊંચ્યું છે કે નહીં, રસોડામાં કુકર કેટલી સીધી વાત. એટલે આપણું પૂરું ધ્યાન મૌન નથી હોતું, આપણે બદલાતા હોઈએ છીએ. તો પ્રાર્થના કરવી હોય ઈશ્વર સાથે, તમારે પ્રાઇમ મિનિસ્ટર હોય એ આવે તો તમે વાત કરો કે હું ગમે તે દીપકભાઈ કહેતા હતા કે કઈ રીતે નમુમાની વડોદરાની વાત કરવી. એટલે મોટે ભાગે આપણી પ્રાર્થનામાં આપણી શું પરિસ્થિતિ જેવી વિશે બોલવું કરતા હોય છે. ભાઈ એ બોલવું શાંત નંબર ચોથો જ પણ કે ઈશ્વર છે અને એ આપણી વાત સાંભળી રહ્યો છે અને એ બોલી રહ્યો છે. ઈશ્વર બોલી રહ્યો છે એટલે મારે ચૂપ રહેવું છે. નંબર 2, ઈશ્વર સર્વજ્ઞ છે. હમણાં આવી તમે બીજા ભાઈને પૂછ્યું કે આ રસ્તો કેટલો છે એટલે હોલમાં શું હશે કેમ હશે, કારણ કે એ બીજાને મારા કરતાં સુરત વિશે મને ખબર છે. તો ઈશ્વરને ન ખબર હોય એની કોઈની વાત નથી, મને ખબર હોય કાં પૂછો. ઈશ્વર સર્વજ્ઞ છે અને એ સર્વજ્ઞને ન ખબર હોય એવી કોઈ વાત તમને ખબર છે? તમને ખબર છે એ હોય જ ના શકે. એવું કાંઈ છે જ નહીં કે જેની ખબર ઈશ્વરને ના હોય, એટલે એ સર્વજ્ઞ કરે છે. એટલે પછી મને દેખવા દુખે છે કે હું ખુશ છું, મારું રિઝલ્ટ સારું આવ્યું, મારું રિઝલ્ટ ખરાબ આવ્યું, એ બધું મને ખબર છે. મારા છોકરો શું કરે છે, કાંઈ કરવાનું છે. આખા વિશ્વમાં અત્યારના ગ્રહ નક્ષત્ર તારા શરીરનો ગ્રહ ક્યાં છે મને તો નથી ખબર, બધા એસ્ટ્રોલોજી સાયન્ટિસ્ટને ખબર છે પણ ઈશ્વરને ખબર છે. આજે આફ્રિકાના જંગલમાં કોઈ હાથીને બચ્ચું આવ્યું છે, મને નથી ખબર, ઈશ્વરને ખબર. એટલે સમુદ્રમાં કોઈ પ્રાણી છે એને ભૂખ લાગી છે, ઈશ્વરને એવી જાણ છે. હવે એ સર્વજ્ઞની સાથે બરાબર કરવાનો એવો હોટલ નથી. આજે હું એગ્રી કહાટ ઊંચા કરશો પ્લીઝ. એ ઈશ્વર સર્વજ્ઞ છે એટલે પ્રાર્થના કરતી વખતે આપણે કાંઈ ચૂપ રહીશું તો કંઈ વાંધો નહીં આવે, બરાબર છે. તો નંબર 2, પહેલું પોઈન્ટ એમાં 3 સ્ટેપ છે. બીજથી તો હું પહેલા પોઈન્ટ વિશે કે કેમ ચૂપ રહ્યું એવું પડશે આપણે, કારણ કે આખી જિંદગી આપણે બોલવાનું શીખવાનું છે. ચૂપ કે રહેવું એ આજે આપણે શીખશું. તો નંબર 1 કે એ સર્વવ્યાપી છે, એ બોલી રહ્યો છે, મારી ચૂપ રહ્યું છે. નંબર 2 એ સર્વજ્ઞ છે એટલે એને કાંઈ કહેવાની જરૂર નથી, એટલે આપણે ચૂપ રહીએ. નંબર 3 એ સર્વોચ્ચ છે. ગુજરાતી પેલા છે જેને કોઈ પણ મારા આધાર કાર્ડ બનાવો છે કે મને આ પર્ટિક્યુલર મારી પાસે પ્રોબ્લેમ છે, મને સોલ્વ કરી એ કરી શકે. તમે હોસ્પિટલમાં જાઓ એટલે પેલા વાળવાને પૂછો કે મારો મને મારો દીવાન છે, મને સારી કરો, એવું કહેવાય ના કહેવાય. એટલે જો ડૉક્ટરોનું પણ આપણે ખબર હોય તો મહાપ્રભુજી કહી ગયા પ્રભુ સર્વ સમર્પોની. તમારે નથી કેટલા માણસ ઈશ્વર સર્વ બધું જ કરી શકે છે? પ્લીઝ હાથ ઊંચા કરશો. હજુ કેટલા હાથ નથી ઊંચા થયા અને મને એમ લાગે કે ઈશ્વર અમુક કામ કરી શકે, અમુક કામ ના કરી શકે, કારણ કે આપણે એવું પૂછાડી દીધું છે.
એ ડૉક્ટર પાસે જઈએ એટલે જનરલ પ્રેક્ટિશનર કહે તમારા પાસે જાઓ, બોલો કહે કે તમે ઓર્થોપેડિક પાસે તો બોલે. એટલે આપણને એક જ ઈશ્વર બધું જ કરી શકે છે, એ આપણે બીજાનો ભૂલજી નથી. એટલે આપણે ચૂપ નથી લેતા, આપણે ભગવાન નહીં, કારણ કે આપણને એમ થાય છે કે આપણે શક્તિ નહીં. તો પ્રાર્થના કરતી વખતે, ઈશ્વર સાથે વાત કરતી વખતે આ ત્રીજું પોઈન્ટ યાદ રાખશું કે તમે સર્વ સામર્થ્ય સાથે વાત કરી રહ્યા છો. ઇન ચાર્જ ઓફ ધ એન્ટાયર યુનિવર્સ, આખા વિશ્વનું સંચાલક સાથે વાત કરી રહ્યા છો. એટલે એવું કશું જ નથી કે ઈશ્વર ના કરી શકે. તો તમારા પ્રશ્ન એ માટે બહુ મામૂલી છે. તમે એટલે આપણો માટે બહુ મોટો પ્રશ્ન છે, પણ ઈશ્વર માટે બહુ મામૂલી છે. આપણે બીજા ત્રીજા ધોરણમાં ભણતા હતા તો મને ગણિતના દાખલા ન આવડે તો મને એમ થયું કે એટલો બધો દાખલો મારી ટીચર પાસે જતી બે 1 મિનિટમાં સોલ્વ કરતા. તો જો મેથેમેટિક્સના દાખલા શિક્ષક સોલ્વ કરી શકે તો ઈશ્વર શું ના કરી શકે? તો આ 3 પોઈન્ટ આપણે યાદ રાખશું. તેથી આપણે ચૂપીશ એક નંબરમાં. ચોથું પોઈન્ટ છે કે ઈશ્વર છે ને માત્ર શુભ જ કરી શકે. આપણે મ્યુનિસિપાલિટીમાં જઈએ કે કોઈની પાસે કરીએ તો કહે છે કે મારા પાસે અધિકાર છે, થોડું સારી રીતે જેમાં તમારું કોઈ નુકસાન છે. ઈશ્વર કંઈ કરી જ ના શકે જે અશુભ હોય. ઈશ્વર માત્ર શુભ, મંગલ્ય, ગુડ બીજું કાંઈ ના કરી શકે. જે લોકો એગ્રીકલ્ચર એના હાથ ઊંચા કરશો. ઈશ્વર મંગલ અને અમંગલ કરી જ ના શકે. સૂર્ય પ્રકાશ અને અંધકાર એ મોકલી ના શકે. ઈશ્વર આપણું જ નહીં, કોઈનું બી અમંગલ કરી શકતા હોય. આપણે હ્યુમનિટીના શું છે કે મારું કંઈ થાય ગયું તો બીજાનું નુકસાન થયું, તમને બેનું નુકસાન થઈ છે. આપણે દેખીતી રીતે નય દબાણમાં થાય તો કોઈનો ફાયદો, કોઈનો ગેરફાયદો. પણ ઈશ્વરના દરેક કાર્ય આખા વિશ્વ માટે મંગળની છે. આ વસ્તુ તમે અનુભવશો તો તમને બરાબર ગળ્યું અને તમે અનુભવશો કે તો તમે શરૂઆત સમજવાથી કરશો એ ઈશ્વર અમંગળ કરી જ નાખશે. આપણે ઘણી વાર્તાનું એકાદું બની ગયું હતું કે આવું શાંતિનું છે તો બધા કરતા જેવી તું બિગાડે તું સંભાળે આવું સાંભળ્યું છે તમે બધા. પછી થઈ કે ભગવાનની ઈચ્છા ઘરમાં કંઈ નુકસાન થઈ ભગવાનની ઈચ્છા. મને એટલી બધી સ્ત્રીઓને મારો પ્રશ્ન છે એ હું જો એમ કહીશ કે તમે તમારા દીકરાનું બગાડ્યું તો તમે કહેશો કે એ દીકરાનું શું કામ કરો છો? તમે તમારા દીકરા પર ગુસ્સો હોય, નારાજ હોય, છતાં પણ મને તમે એક જણ આગળ કરીને કે મેં મારા દીકરાનું બગાડ્યું કોઈ સાચું જ નથી કરતું. તો એક સામાન્ય સ્ત્રી, સામાન્ય એટલે એ બધી જ કહાન છે, પણ એક સામાન્ય સ્ત્રીને ખબર છે કે પોતાના સંતાનનું નુકસાન ના કરાય. તો ઈશ્વર જેને આપણા અંદર માતૃત્વ છે, મારા હૃદયમાં માતૃત્વ છે, મેં કેટલા સદાના માતૃત્વ છે, એમના હૃદયમાં બી માતૃત્વ છે. કારણ કે મને કેટલીને એને મારા કમ્ફર્ટ છે એ કદી જોઈ રહ્યા કે મને બેસવાની તકલીફ હતી. તો આ માતૃત્વનો ભાવ જ્યાંથી વધે છે એના હૃદયમાં માતૃત્વની તમે કલ્પના ના કરશો. તો ચોથું પોઈન્ટ કે ઈશ્વર બધાનું શુભ જ કરશે. એટલે આપણા ગમે એટલા કોમ્પ્લિકેટેડ પ્રશ્નો હોય એનો જે ઉકેલ હશે એમાં બધા આખા દુનિયા પણ બસશે. અને આવું મેં મારા જિંદગીમાં અનુભવ્યું છે. મેં ઘણા બધા સાથે મદદ કરી છે અને એ લોકોએ અનુભવ્યું છે. એટલે આ 4 પોઈન્ટ આપણે શું કહેવું જોઈએ જે માત્ર મંગળ જ ઈચ્છે છે આપણું અને આખા વિશ્વનું મંગળ ઈચ્છે છે. મને ક્યારેક એમ થાય કે આમ કરશો ને પણ મારા દીકરાને થોડું નુકસાન થશે તો મને નુકસાન હશે હું ચલાવી લઈશ. ઈશ્વર ત્યારે કહેતો નથી કે તારે ચલાવી લઈશ, બીજાનો ફાયદો થાય તારું નુકસાન થશે એવું ઈશ્વર પ્લીઝ ના શકે. આ પોઈન્ટ આપણે સમજવું પડશે. પાંચમો મુદ્દો છે હું હમણાં મ્યુનિસિપાલિટીમાં જાઉં અને કોઈને નજવારી કરું આપું એટલે આ કોણ ડીલર છે ત્યાંથી આવ્યા ત્યાંથી પૂરી નીકળ્યા એને કાંઈ મારામાં ઇન્ટરેસ્ટ ના હોય. પણ જ્યારે મારી સગીમાં એક પ્રેસિડેન્ટ હોય તો બિંદાસ ચાલી જઈશ. તો ઈશ્વર આખા વિશ્વનું માલિક છે પણ તમારો
અને ઈશ્વરનો સતત અત્યંત નિકટનો છે. તમે તમારા સંતાનો વહાલા હશે, તમે તમારા મા બાપ વહાલા હશે, તમારા પતિ વહાલા હશે, બધાની વાત સાચી. પણ એક બધા કરતાં તમે ઘણા બધા વહાલા છો, ઘણા બધા તમને પ્રેમ કરતા હશે, ઘણા બધા આઈ લવ યુ કહ્યું છે. પણ જે ઈશ્વર તમને પ્રેમ કરે છે, ઈશ્વરને તમે જેટલા વહાલા છો એટલું વહાલું કોઈ ના કરશો. એ વાત આપણે સમજવી પડશે. જે મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ કર્યો એટલે બ્રહ્મ સાથેનો, ઈશ્વર સાથેનો આપણો સંબંધ સૌથી નિકટનો છે. એનાથી નિકટતા એવું છે તો એ સૌથી નિકટની પરમેશ્વરની પાસે આપણે બોલવું જોઈએ. એટલે આપણે ચૂપ જ થઈ જશું. આ 5 મુદ્દા જો આપણા દિલમાં બરાબર બેસે ને તો આપણી બરાબર જ થઈ જશે. હું રોજ યાદ કરું છું, કોઈ થોડું તો બરાબર કરી લઉં છું, કારણ કે ટેવ પડી ગઈ છે. પણ ધીરે ધીરે હું શીખી ગઈ છું કે મારો પ્રશ્ન હોય કહેવાની જરૂર નથી. ઈશ્વરને ખબર છે, મને ખબર છે કે એને કોઈ એવો જવાબ આપશે કે જે બધાનું ભલું કરશે. મેં પ્રાર્થના કરી કે મારે સુરત જવું કે ઈશ્વરે હું જાણ એટલે હું આવી છું. મને ખાતરી છે કે એને જે કહ્યું છે એમાં મારું ભલું છે અને સૌનું ભલું છે. અહીંયા દેખેલા છે એનું તો ચોક્કસ ભલું થશે. પણ આજે જે આ વિચાર કરશો ને એનાથી અનેક લોકોને ફાયદો છે. કેવી રીતે ફાયદો કરશે એ મને નથી ખબર, પણ આ થશે. તો આપણે પહેલાં પ્રાર્થનાનું પહેલું સ્ટેપ વિશે મેં વાત કરી, ચૂપ રહેવું. અને ચૂપ આપણે કહેવાય છે ને ઇંગ્લિશમાં કહેતું બી સ્ટીલ, શાંત રહો, ક્વાયટ રહો, મૌન રહો. કારણ કે આખા જગતનો માલિક બોલી રહ્યો છે, તમે તો પ્લીઝ એનું ટેન્શન નહીં. અને એ આપણે ક્યારે બોલવાનું બંધ કરશું જ્યારે આ 5 મુદ્દા આપણને મગજમાં બરાબર પૂછી જશે કે આપણા ઈશ્વર અહીંયા છે, સર્વવ્યાપી છે, એ સર્વજ્ઞ છે. એટલે શું કહેવાનું? ત્રીજું એ બધું જ લક્ષણ છે. એટલે એને આપણે કંઈ કહેવાનું જરૂર નથી કે આમ કરો ત્યાં એનાથી એડવાઇઝ આપણે ગમે કે સંતોષ નથી દે ભગવાન પૈસા કરીએ એને બિચારા ડૉક્ટર રાખે કાંઈ એમને ભલું કરે અને ઈશ્વર ભલું જ કરે. ચોથું પોઈન્ટ કે ઈશ્વર માત્ર મંગળ કરશે. 5મું પોઈન્ટ કે ઈશ્વરને આપણો સંબંધ અત્યંત નિકટનો છે. એટલે એ જ્યારે આપણા મગજમાં બરાબર શીખે એટલે પ્રાર્થનાનું પહેલું સ્ટેપ આપણે બરાબર કરી શકીશું. પહેલું સ્ટેપ છે મૌન રહેવાનું. પછી સેકન્ડ સ્ટેપ છે સાંભળવું. અને અહીંયા તમે લોકો આવ્યા છે તો તમને લાગે છે કે લીનાબેનને આ વિષય અને તમે સાંભળ્યું છે કે પ્રાર્થનાથી તમે લીન કરશો. અહીંયા બેઠેલા દરેક જણને ચકાચક એક ટીપ શીખવાની. એટલે આજથી તમે એ હિલિંગ તો આજથી શરૂ કરી દેજો. તો એ હિલિંગ કરવાનું છે પોઈન્ટ છે. સેકન્ડ પોઈન્ટ છે લિસન. ચાલો મારે એડ્રેસ પૂછવું હોય તો જેને ખબર છે એટલે મારે સાંભળવું છે. તો શા માટે આપણે સાંભળવું જોઈએ એના વિશે વાત કરીએ. સૌથી પહેલી બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે. તમને ખબર હતી કે હું મારી જાતે લેક્ચર છે કે હું પૂછી કરી જે કરી, પણ તમને ખબર હતી કે વિના આપીને બોલવાની છે. એ બોલવાની છે કે તમે મને ચૂપ રહે તમે અંદર કરતા હોય તો તમને ખબર હોવી જોઈએ કે ઈશ્વર અંગત રીતે તમારી સાથે વાત કરવા માંગે છે. રીઝનની પેલી લાઈન્સ ઈશ્વર તમારી સાથે વાત કરવા માંગે. હું આટલી ગેરંટી નહીં કહું કારણ કે હું બધા શાસ્ત્રોમાં કહ્યું છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે ઈશ્વર બધાનું સાંભળે છે. કીડીનું પણ સાંભળે છે. એને બીજી રીતે કરશે કીડીને ક્યાંક ખાંડ પડી ત્યારે નાખી જો કોઈનો કીડીને ઓળખી રાખશે. કારણ કે ઈશ્વરને ખબર છે એટલે ઈશ્વરે કીડીને કહ્યું જાતે નથી. પક્ષીઓ એક દેશમાંથી બીજા દેશો મને તો ખબર નથી એ લોકો આટલા દૂરથી કેવી રીતે ઉડીને આવે છે, પણ એને કોન્સ્ટન્ટલી ગાઈડ કરતો હોય છે. પણ પક્ષીઓ સાંભળે છે ઈશ્વરનું. તો આપણે બહુ હોશિયાર રાખીએ અને સાંભળીએ. લિસન ક્લિયરલી. તો નંબર 2 આપણે યાદ રાખીએ કે ઈશ્વર જે બોલી રહ્યો છે એ મારી સાથે વાત કરી રહ્યો છે એ ખબર હોય છે. આપણને ખબર નથી હોતી. આપણે ઈશ્વર બોલ્યા કરે છે બુદ્ધિકા છે જે બુદ્ધિમાં જઈએ મંદિરમાં જઈએ ચર્ચમાં જઈએ અને આપણે ઈશ્વરને જ્ઞાન આપીએ. શું જ્ઞાન આપીએ? આ મુશ્કેલી છે કારણ કે ઈશ્વરને ખબર નથી. ઈશ્વર આપણે ભૂલી ગયો છે. એને
ખબર નથી કેમ તકલીફમાં છું. મારી દીકરીને કંઈ થતું હોય તો દોડતી આવી પડી ગઈ. તો મમ્મી કારણ કે મને કેવું પડે એવું પડી. ઈશ્વરને કેવું ના પડે, ઈશ્વરને કેવું ના પડે. હું નાની હતી ને મને બહુ ઈશ્વરમાં શ્રદ્ધા સાંભળતી હતી. મારો જેવું ઈશ્વર આવે ને એટલે દોડતી જાઉં અને ઈશ્વર ઠાકોરજીના ચરણે મૂકી. ત્યારે મને અક્કલ નહોતી કે મેં પરીક્ષા પહેલાં મેં રિઝલ્ટ કર્યું અને હું 10 વર્ષ થઈને જે પરીક્ષા આપવાની હતી એની એને ખબર હતી. એને ખબર હતી કે હું એમડી કરવાની છું, એને ખબર હતી કે હું એમએ કરવાની છું, એને ખબર હતી કે હું મને વિસ્ટેજ શીખવાડવાની. કારણ કે વિસ્ટેજ મેં નક્કી કર્યું કે વિના તમે વિસ્ટેજ કરવાનું છે. એટલે હું 5મા ધોરણમાં હતી ને ત્યારથી ઈશ્વરને બધી ખબર. પણ હું એને ડિસાઇડ નહોતી કે ગણિતમાં કેમ પહેલાં, કારણ કે ત્યારે મને એટલી અક્કલ નહોતી એ ઈશ્વરને ઓલરેડી ખબર છે. એટલે હું એની વાત સાંભળવાનો સમય જ નહોતો ને, મારી ભૂલવાનું. એટલે નંબર 2 આપણે યાદ રાખીએ કે ઈશ્વરને બરાબર ખબર છે અને એ બરાબર કહે છે, એટલે સાંભળવાની વાત છે. ત્રીજું પણ છે કે શા માટે આપણે સાંભળવું જોઈએ? કારણ કે એની પાસે ઉકેલ છે કે છે. ઘણી વાર મારી દીકરીમાં આવતો હતો અને એને કોઈ ચોકડી ઉપર મૂકી હોય, એને પૂછવાનું ટ્રાય કરી એનો ના રાખવો છે. હું તો 1 મિનિટ બગાડી. આપણે માટે જે બહુ જ અઘરો પ્રશ્ન હોય છે એ આર્થિક હોય, સામાજિક હોય, એ કોઈ કરપ્શન કરનારો. જો મારે પર એસી વાતો છે એ કરપ્શન થતું હતું અમારા કંપનીમાં. ત્યારે એવી પરિસ્થિતિ કે કરપ્શન જો લાંચ ન આપીએ તો અમારી કંપની બંધ કરવાનો મતલબ હતો. ને ત્યારે જ્યારે મેં પ્રાર્થના કરી તો એ આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ. અમારી કંપની બંધ તો ના થઈ પણ એ કરપ્શન કરનારો માણસને નીકળી જવું પડ્યું. હી વોઝ કોટ નોટ બીકોઝ ઓફ એનીથિંગ એલ્સ. મને એટલી ખબર હતી, હું ધ્યાનથી સાંભળી રહી હતી કે ઈશ્વર માત્ર મારું ભલું જ કરશે અને એની પાસે આ પ્રશ્ન મને સમજાતું હતું કે જો લાંચ નહીં આપું તો મારી કંપની બંધ થશે. લાંચ આપતું એ મારા સિદ્ધાંત કીધું થયું તો બંને બાજુ તકલીફ હતી. પણ મને ઈશ્વરે કહ્યું કે ના હું શું ડોન્ટ કરી અને એ આખો પ્રશ્ન ઉકેલ થયો. એટલે મને ખાતરી હતી કે ઈશ્વર પાસે આ પ્રશ્નનો ઉકેલ છે. મારી પાસે નહોતો, બંને બાજુ ખોટું હતું પણ મારું ખોટું કર્યા વગર બધું સરળ થયું. એમાં સૌનું ભલું થયું. એટલે આ વસ્તુ આપણે શા માટે સાંભળવું જોઈએ? કારણ કે એની પાસે આપણા પ્રશ્નનો ઉકેલ છે. અને ડૉક્ટર પાસે જાવશે તો ધ્યાન અડધી સારું છે, આમ કરજો અમને કરતા ચાલો અમને ચાલો. એટલે એની વાત આપણે જો ધ્યાનથી સાંભળીએ તો ઈશ્વરની વાત ધ્યાનથી સાંભળીએ. બીજું પણ છે, ત્યાર પછીનું પણ છે કે ઈશ્વરના નિયમો અફર છે. ઈશ્વર છે તે છે એ જ થાય છે. ફાઇનલ વર્ડ એના શબ્દની બિયોન્ડ કોઈ જઈ જ ના શકે. આપણે ચાલુ છે કે એ ફાઇનલ ઓથોરિટી છે. બીજું એની પાસે સત્તા છે. તમે જેના તેની વાત નથી ચાલી રહ્યા, આખા વિશ્વનું સંચાલન કરે છે. આટલા ગ્રહ નક્ષત્ર મને એક સૂર્ય આપણી સૂર્ય ગેલેક્સીમાં આપણું સૂર્ય બનાવવા કેટલા છે એમાં એ માનતા છે આવડતા એવી અનેક ગેલેક્સીઓને સંભાળનાર ઈશ્વર કે આટલા બધા તારાઓ અને બધા નક્ષત્રોને જે ચલાવે છે એને માટે આપણા પ્રશ્નનો ઉકેલ બહુ સહેલો છે. આ વાત આપણે જ્યારે ધ્યાનથી એ છે કે છે તો સાંભળીએ કે જો આટલું કરી શકે છે તો મારો પ્રશ્નનો ઉકેલ એની પાસે છે એ વાત જો સમજો તો આપણે સાંભળશું. એના નિયમો પર છે. બીજું છે ઈશ્વરને આપણી જરૂરિયાત ખબર છે. એને ખબર છે કે આપણે શું જરૂર છે. અને આજની તારીખ તો હું કહું એને નાની કિનારે છે જે માંગ્યું ગયું એ એટલું બધું શુલ્લક હતું અને ઈશ્વરે જે મને આપ્યું છે એ એટલું અદ્ભુત છે કે જે હું સમેટી નાખું. મારા પિતા મને કહેતા કે 1000 આપણે આપશે તો દુનિયાને કેટલું લેશે. ત્યારે મારા પપ્પાની વાત મને કેવું કરે નથી પણ આજે હું મારા પિતાને યાદ કરીને કહીશ કે ઈશ્વર એટલું આપશે એટલી વિનાની નહીં એના કેટલા દરેકને. કારણ કે ઈશ્વરે દરેકને સર્જન છે. તમારા સર્જનમાં એકમાત્ર છે
એ ઈશ્વર છે. પણ આપણને છે આપણે બે લેવા એ બે લેવા એક ઈશ્વરમાં નહીં હવે પણ આંતરરાષ્ટ્રીય વિકાસોને વન અર્થ થાય છે હવે વન અર્થ થાય એસક્યુઝલી આપણે બેમાં નથી એટલું નામ સાહિત્ય નહીં અને એક ઈશ્વર અને બે પિતા નથી એક કૃષ્ણ નહીં અને એક ગોડ. બરાબર બે વાતની બેમાં બે તો બહાર કહેવાય એવું કે બે વાતનું છે પણ આપણે બધાને સ્વીકારતા હોઈએ છીએ એમ જ વર્તતા હોઈએ છીએ. માત્ર ઈશ્વર જ આપણો પિતા છે, માત્ર ઈશ્વર જ આપણી માતા છે. એણે જ આપણને સર્જા છે. એ વાત આપણે બરાબર પ્રયોગ કરી દીધી. હું મારા સંતાનોને કહું છું મને ખબર છે કે તમે બધા ઈશ્વરના સંતાન છો પણ પ્લીઝ થોડી વાર મને મમ્મી કહેજો. મારા બંને છોકરાઓ પીએચડી છે એ લોકો હસે છે પણ એને ખબર છે કે હું ખરેખર માનું છું એ બંનેને ઈશ્વરે છે. ઈશ્વરે મારી દીકરાને બચાવ્યો અને આજે 5-5 કંપનીઓની 5-5 ઠેકાણે મેનેજ કરે છે. ઈશ્વરે પહેલાં કદાચ આપણને કહ્યું કે આ પ્રશ્નનો ઉકેલ એને પહેલાં આપ્યો હોય. ઘણીવાર આપણે છોકરાને એક તું આમ કર પણ એ ના સાંભળે પછી આપણે સાંભળીએ કે ઘણીવાર જેને આઉટ ઓફ ધ બોક્સ કહીએ મારી જિંદગીમાં ઈશ્વરે એટલા બધા ઉકેલો આપ્યા છે જે આઉટ ઓફ ધ બોક્સ છે. પણ એ પ્રશ્ન પહેલાં ક્યાંક મેં સાંભળ્યા હતા પણ પછી હવે મને હું શીખી ગઈ છું કે ઈશ્વરની વાત સાંભળી છે. એટલે તમે બધા આ બીજું પોઈન્ટ ઈશ્વરની વાત શા માટે સાંભળી છે એમાં એક પોઈન્ટ એ છે કે એને ઓલરેડી કહું છું કદાચ તમે અહીંયા આવ્યા છો શક્ય છે તમારાથી ઘણા ઈશ્વરે કહ્યું એટલે આવ્યા છે. શક્ય છે કે તમે બીજા કોઈએ કહ્યું એટલે આવ્યા છે. શક્ય છે કે તમે માત્ર ટાઈમ પાસ કરવા આવ્યા છે. એમ છતાં પણ ઈશ્વરે કદાચ તમને કહ્યું છે જે તમને અડધીનું કર્યું કે થોડી સીધી વાત સાંભળી કે હવે આપણે શીખવું પડશે કે મારે ધ્યાનથી સાંભળવું પડશે કે ઈશ્વર શું કહી રહ્યો છે. એ આઉટ ઓફ ધ બોક્સ કહી શકે કદાચ એને પહેલાં કહ્યું એને આપણે ન સાંભળ્યું પણ ઈશ્વર તૈયાર કરશે. આપણે છોકરાને કે અભ્યાસ કર સુઈ જા કાંઈ કંઈ કાંઈ આમાંથી કેટલી માઓ છે કે છોકરાને પાછળ લઈને ખાવાની લઈને દોડું છે દોડ્યા છે અભ્યાસ છોકરાઓ ના કે એ લોકોની ભૂખ લાગી તો ચાલતા નથી પણ આપણને ખબર છે એને ખાવું જોઈએ. એમ ઈશ્વરને ખબર છે આપણે શું કરવું છે શું ના કરવું છે. એટલે ધ્યાનથી એની વાત સાંભળો જેમ આપણે કંઈ દીકરાઓને કંઈ કહ્યું માનો ને તેવી રીતે ઈશ્વર તેથી સાંભળો ને એટલે આજે મને મોટી છે રીતે યાદ રહેલા છે. બીજો એક પોઈન્ટ છે ઈશ્વરના અવાજને ઓળખો. ઈશ્વર આપણી સાથે રોજ વાત કરતો હોય છે પણ આપણને એનો અવાજ ઓળખતો નથી. આપણે ફોન કરીએ છીએ હલો હવે તો તમે ફોન ચાંપ્યો છે કેસી કંઈ ઓળખ ફોન છે પહેલાં આપણે લેન્ડલાઈન હતી પણ અથવા તો દરવાજાની પેલી બાજુથી કોઈનો અવાજ હશે તો એ જાણીતો અવાજ હોય તો આપણે તે ફલાણા ભાઈ છે અલાણા ભાઈ છે. તો આપણા પિતા આપણું માતા આપણું સર્વસ્વ એના ઈશ્વર એનો અવાજ આપણે સાંભળ્યો છે. તમે કોઈ બધાએ સાંભળ્યો છે તમને ખબર નથી. તમે બધાએ ક્યારેક ને ક્યારેક તો સાંભળ્યું છે. તમારી જિંદગીમાં જે જે સારું થયું છે એ એટલા માટે થયું છે તમે ઈશ્વરનો અવાજ સાંભળ્યો છે પણ તમને ખબર નથી કે આ ઈશ્વર તમે ઓળખાતો નથી. આ બોલે છે એ પણ સાચું લાગે આ બોલે છે એટલું બી સાચું લાગે. હમણાં કંઈ બી હોય તો કહેશે તમે ખાંડ ખાઓ. મારા પતિ છે ને બહુ એને બહુ ગમે છે બધું આ બધા મેસેજ વાંચવા તો એક વખત મેસેજ તો ઘી ખાઈને તકલી કે મારા પતિએ ઘી બંધ કર્યું રોટલી કરે ના ઘી વડે કરે પછી થોડા 2-4 વર્ષ કહીને ત્યાં મેસેજ આવ્યો કે ઘી ખાવું છે. હવે આટલી ખીચડી બરાબર હું ઘી ખાઈશ. એટલે કહેવાનો મતલબ છે કે આપણા હ્યુમન વોઇસીસ એટલા બધા છે. શું ખાવું છે શું પહેરવું છે ક્યાં રહેવું છે શું ના કરવું છે એટલું બધું કહીશ અને એટલું બધું ધર્મને નામે આપણા ઘરમાં ઘૂસવું ગયું છે કે આપણને આપણે જ કર્યું છે પણ ઈશ્વરનો અવાજ મેં સાંભળ્યો એવું હાથ ઊંચો કરીને કેટલા જણા બોલી છે. હું ઈચ્છું છું કે તમે પ્રયત્ન કરો આજથી શરૂઆત કરો એ બધા હાથ ઊંચા કરી શકે કે હું ઈશ્વરનો અવાજ બોલું છું કે આ ઈશ્વરનો અવાજ છે અને આ મનુષ્યનો અવાજ છે. મનુષ્યનો અવાજ ગોટાળા ગડબડ અને ગૂંચવાડો ઊભો કરે છે અને
અને એટલે જ આપણે પૂછવાનું કરીએ. 5 ગુણ્યા 5 કેટલા થાય? 25. સાચું કહો. 25. ખોટું જણાવો. બીજો 15. માઇનસ 5 ગુણ્યા 5 ખોટું જણાવો. માઇનસ 3 થયું. બરાબર છે? 1000 જમા કરી શકે તમે એટલું નથી બતાવ્યું. એટલે મનુષ્યના બધા જવાબોના ખોટા જવાબો છે. આમ તો કે આ તો ભણવાનું ચાલવાનું છે, આ મુસ્લિમ ધર્મ છે, હિન્દુ ધર્મ છે, ક્રિશ્ચન અને કંઈ એડ્રેસ પૂછ્યું સુરતનું, પછી હું લખી લઉં ગુજરાતીમાં, ક્યાં તો ઇંગ્લિશમાં, ક્યાં તો ફ્રેન્ચમાં, એડ્રેસ તો એ જ રહેશે ને. તો ઈશ્વરે આપણને પોતાનું એડ્રેસ આપ્યું છે. એણે ગીતામાં આપ્યું, કુરાનમાં આપ્યું, બાઇબલમાં આપ્યું, જૈનિઝમમાં આપ્યું, બૌદ્ધિઝમમાં. મેં આ બધાનો પુસ્તકોનો અભ્યાસ કર્યો. ગીતા, ઉપનિષદ અને બાઇબલનો અભ્યાસ જરા બધા ઊંડાણથી કર્યો છે. પણ બધાને એક જ લખ્યું છે. પણ ના, આપણે તો બધા અમારું વારસા છે. એટલે સંસ્કૃતમાં લખ્યું એટલું સાચું. પણ જો આ એડ્રેસને મરાઠીમાં લખ્યું તો ખોટું. એટલે ઈશ્વરે શું કહેવું કે કઈ ભાષામાં નથી આપણે નથી કર્યું છે. બરાબર ને? ઇન્ડાયરેક્ટલી એમ જ કરવું. એટલે બાઇબલ આપણે નથી, ઈશ્વરે નથી, એ બધા કાંડા છે. કારણ કે ઈશ્વર ભૂલી ગયો હતો. આ બાઇબલ જે રાખી છે એ બધા ભૂલી કહેવાનું. માત્ર જે ગીતામાં છે એ લોકોની સાથે વાત બોલી, જે કુરાનમાં છે એની સાથે વાત નહીં. એવું હોઈ શકે નહીં. પણ આપણે પહેલાં એમ કહ્યું દીપકભાઈ કે મેં કુરાનનો અભ્યાસ નથી કર્યો. કુરાનમાં જરા ઉથલાવી છે એ છે. બૌદ્ધિઝમ જૈનિઝમનો અભ્યાસ કર્યો છે ભગવાન, અને ગીતા અને બાઇબલનો અભ્યાસ ઊંડાણથી કર્યો છે. એમની પાસે લોકોની છે એના ઊંડાણથી અભ્યાસ કર્યો. તો મારે બધા તાળીઓ પાડી, કારણ કે નોર્મલી લોકો નથી કરતા. તો આપણે માત્ર એટલું સમજે કે ઈશ્વરનો અમારે સમજવો હોય તો આ હિન્દુ છે, આ મુસલમાન છે, આ ક્રિશ્ચન છે, આ જો ઈશ્વરનો અવાજ હોય તો આપણે સાંભળશું. પછી ઈશ્વર સંસ્કૃતમાં બોલે તો નહીં, અથવા તો આપણે સંસ્કૃત ના આવે પહેલી વાર, પણ આપણે બોલીએ ત્યારે શ્લોક બોલીએ. ચિરાનંદ રૂપ શિવમ શિવમ ન માતાનો જન્મ, ન માતાનો જન્મ, ન બંધુ ન પ્રાપ્તા. પણ તોય મારા ખાઈ બરાબર છે, પણ ઈશ્વર મારો ખાઈ નહીં. પિતા મારા પપ્પા કૃષ્ણરાય કાર્તિકની બરાબર, પણ ઈશ્વરે બોલવા જ નથી દીધા. તો શા માટે આપણે સાંભળવું જોઈએ? એના માટે ઘણા બધા પોઈન્ટ કર્યા, અને મને આશા છે કે તમે એ વિશે વિચાર કરશો અને આ કાગળ ઘરે લખેલી છે તો વાંચો એના પર. અને ચોથું પોઈન્ટ છે, લાસ્ટ બટ નોટ લીસ્ટ, એ પોઈન્ટ છે આજ્ઞા પાલન. જો તમે બધા સંતોની વાત સાંભળો, મહાપ્રભુજી, જો તમે તમારા પ્રતિ જો લોકો વૈષ્ણવ હોય તો એમાં મહાપ્રભુજી જેમણે આ વૈષ્ણવ ધર્મની સ્થાપના કરી, એણે બ્રહ્મચારી મંત્ર આપ્યો, અને એમાં છેલ્લે કહ્યું દાસોહમ તવાસ્મી. હમણાં વાસણીને ઘરે ગઈ હતી તો એના નોકર આવ્યા, તો એને કે મારું નોકર ચાલ્યું, તમે પેલા ભાષણ કરો, તમે પહેલાં આ કરો, કારણ કે એ અધિકારથી વાત કરતી. તો ઈશ્વરને આજ્ઞા આપવાનો અધિકાર છે. જે કે આપણા માતા છે, આપણા પિતા છે, સર્વજ્ઞ છે, આપણું ભલું ઈચ્છે છે, આપણું ભલું કરી શકે છે, તો એની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. અર્જુન છે ને બહુ વિશાળ યુદ્ધમાં ગયો, આ બાજુ કૌરવ છે ને આ બાજુ પાંડવ છે, તો એ ત્યાં ફરવા ગયો તો કે લડવા ગયો, લડવા ગયો હતો ને. તો પછી સીતાજીનો મદાર ચડી કે આ તો લડવું ના જોઈએ, તો પુલક ધર્મથી ના શકે, એટલે ગૂંચવાઈ ગયો. ત્યારે અર્જુનને વાત કરી કે ગીતાના 18 અધ્યાય છે, તમે 18 અધ્યાયનો અભ્યાસ કરો. હું તમને સિક્રેટ કહું કે 18 અધ્યાય પછીનો છેલ્લો ગીતાનો મર્મ 3 શબ્દમાં છે, કરીશે વચનમ તપ. અર્જુને આપણા બધા નથી કહી દીધું કરીશે વચનમ તપ, એટલે ઈશ્વર સાથે વાત કરવાની આ બેસ્ટ પ્રાર્થના છે. તારું કયું કરીશ, ભાઈ તારું કયું કરવું એ તો સાંભળવું પડે, સાંભળવું એ તો સ્ટીલ લેવું, ચૂપ લેવું પડે. એટલે આ
છેલ્લું સ્ટેપ જો આપણે કરવું હોય તો પહેલા સ્ટેપ સેકન્ડ સ્ટેપ અને થર્ડ સ્ટેપ. અને મહાપ્રભુ જે કોઈ દાસો ભક્તા મીરા કહે છે ચા કરે રાખવું છે. મીરાને ઝેર મૂક્યા એને ખબર ત્યાં છે કાંઈ વેચું કે નથી ગયું પણ કોઈ મીરાની ડેડ બોડી નથી જોયું. તો એ મીરા એ હિલિંગ કર્યું, મૃત્યુ પર વિજય મેળવ્યો. વિષનો પ્રયોગ એને કાંઈ નહોતો તો એ કંઈ મૂર્ખ નથી, મહાજ્ઞાની હતી. એ આપણને કહી ગયું ચાકર રાખો જી. એટલે ઈશ્વર છે કે એની હું ચાકરી કરીશ. આજે હું અહીંયા આવી છું ને ત્યાંથી વડોદરાથી નીકળતા તો કાંઈ કહે છે ઈશ્વર એ હું ત્યાં જઈને બોલીશ. અને શું બોલું તે તું મને કહી છે એ હું બોલીશ. અને મને ચાકર રાખજે, મને હું તારું કામ કરીશ. અને આ જ તમે રસોઈ કરો છો, ઝાડુ કરો છો, સૂઈ જાઓ છો, રહેશો, દરેક કામમાં માત્ર હું ઈશ્વરનું કહ્યું કરીશ. એક નાનકડી પ્રાર્થના કરીશ એ વચન તબ. બસ હું ઘણી વાર સરથી કહું છું. હેન્ડલ બિઝનેસ કરતી હતી ને ત્યારે મને થતું હતું કે મારા આવ્યો છે જોઈન્ટ મિલી છે એટલે કંપનીના ઘણા બધા નિર્ણયો. હવે તો ડૉક્ટર નથી, કંપનીના નિર્ણયો મને ખબર નહોતી. એટલે ઈશ્વરે કીધું હું મને કહે છે હું એ રીતે બિઝનેસ કરીશ. મને બિઝનેસનો પાક્કો આવડત નહોતો પણ આજે જે મને મિસિસ કરવાની તરીકે ઓળખે છે એ લોકો કહે છે તો સીધે એક બિઝનેસ કરું. તો મને ખબર છે કે દરેક વખત હું એને કહેતી કરીશ એ વચન અમદાવ મને ચાકર રાખ, હું તને નોકર છું, તું મને મેં કરીશ. અને આ વસ્તુ આપણે બહુ સરળતાથી કરી શકીએ. સવારે પડે ત્યારે તમે એક જ પ્રાર્થના કરજો કે આજનો દિવસ તે મને આપ્યો છે, આજે તું મને જે કહેશે એ હું કરીશ. અને ધીરે ધીરે તમને ટેવ પડતી રહેશે. ધીરે ધીરે તમે ચૂપેતા શીખશો, ધીરે ધીરે તમે ધ્યાનથી સાંભળતા શીખશો, ધીરે ધીરે તમે અવાજ ઓળખતા શીખશો. આજે એટલો બધો શોર બખો છે. હું મુંબઈમાં જન્મી છું એ મૂકી દઈ છું. મુંબઈમાં છે ગણપતિને વખતે એક જ રોડ પર તો મોટા માલિક મુકાય દેવાઓ ગણપતિ દેવાઓ ચારે બાજુ જોરશોરથી. એટલે અમે અંદર મારા છોકરા તેની વાત કરી હોય તો એ બધે સંભળાય. આજે આખા વિશ્વમાં એટલું બધું કહેવાતું છે વોટ્સઅપ પર, ફેસબુક પર, સોશિયલ મીડિયા પર, અને દરેક જગ્યાએ એટલો બધો શોર બખો છે કે જેથી આપણને જીવનમાં વાત સાંભળવાની તકલીફ પડે છે. એટલે આપણે શીખવું પડશે. બધા દરવાજા બંધ કરીને શાંતિથી સાંભળશું તો જ આપણને ઈશ્વરનો વાત સંભળાશે. એટલે ઈશ્વરની આજ્ઞાનું પાલન શા માટે કરવું છે એ પહેલી વાત. કે એ કહેશે એ આખા વિશ્વ માટે પૂરું છે. ઘણી વાર મને એવા પ્રશ્નો થયા છે કે જે મને તો કે આ તો મારા માટે સારું છે પણ મારા દીકરાને માટે, મારા પતિ માટે બહુ સારું નથી. પણ એ મારા દીકરાને અને મારા પતિ માટે બહુ સારો નિર્ણય હતો, બહુ જ એક્નોમિક હતો, આઉટ ઓફ ધ બોક્સ. હું હરીફરી નથી શકતી, બાકી પ્રોબ્લેમ હતા. ત્યારે મુંબઈ છોડીને વડોદરા આવી. ઈશ્વરે માત્ર એટલું જ કીધું ખોટું બનવા. અરે હું ઈશ્વર સાથે ચર્ચા કરી શા માટે વડોદરા જાઉં, શા માટે જાઉં મને ખબર નહોતી. પછી મને કહ્યું કે કદાચ મારા ભૂલામાં થશે પણ મારા પતિને તકલીફ પડશે, મારી દીકરાને પડશે. પણ મને 10 વર્ષ લાગ્યા. 10 વર્ષ પછી મને ટ્યુબલાઇટ પીડી કે શા માટે મારું વડોદરા જવું, મારા દીકરા માટે, મારા પતિ માટે અને મારી આખી કંપની માટે બહુ સારું. એટલે અમારી થાણામાં જે કંપની છે એના કરતી 10 ગણી મોટી કંપની વડોદરાની પાસે છે. એનાથી મોટી કંપની ગણેશમાં છે. અને એ મને તો નથી ખબર. એટલા વર્ષો પછી એ મને દેખાયું કે શા માટે વડોદરામાં જવું જોઈએ. અને એક નાનકડું ઉદાહરણ, એક મેં મેડિસિન છોડી દીધું અને મેં આ વિષયનો અભ્યાસ શરૂ કર્યો. ત્યારે મને તો ડૉક્ટર છું ને, મારે પણ આનો અભ્યાસ કરવો છે. પણ આ મને ઈશ્વરના ધીરે ધીરે હું શીખી ગઈ. અને આજે બી હું શીખું છું. રોજ મને એના પર કલાકનો અભ્યાસ કરવો પડે છે. કારણ કે આખી દુનિયામાં ઢંઢેરા પીટાય બધી ઊંધી શક્તિ વાત શીખવાડો. એક સાદી વાત છે. તમે તમારા ઘરમાં તમારા ચારે બાજુ બહુ સરસ બધા અન્નો પકાયેલા છે. તમારી સાથે બહુ બધું અનાજ પાકું છે. તો તમે તમારા દીકરાને આને પણ હવે એવું છે ડાયાબિટીસ છે, આમ નહીં તો કોલેસ્ટ્રોલ,
ચોરીને નહીં ખાતો, કોઈનું ઝૂંટવીને નહીં ખાતો. તમારે 4 સંતાન કે 2 સંતાન તો તમે આ નિયમ રાખો ને કે તમે એટલે પછી આ ખાધું બીજા કે નહીં ખા તો કહો છો તું તમે બીજાને પૂછે ચા તો ઈશ્વર માટે આપણે આ સ્વીકારેલી છે. કારણ કે આજે દુનિયામાં જ્યારે બુફે કરવા જાઓ ને તો પ્લેટમાં મેળો ને તો તમે તો ડૉક્ટર છો, તમને ખબર હોય છે કે આ ઉંમરે તમારાથી બીજું તો મને મીઠાઈ બહુ ભાવે છે અને જેને મને આમંત્રણ આપ્યું છે કે બહુ કરશે એવું મીઠાઈ થાય છે અને એને બહુ પ્રેમથી મને મીઠાઈ પોતે ઝાંખા કરાવી છે. પણ આવું કહે છે એ લોકોને લાગે છે કે આ લોકો ઊંધું છે. પણ આ બરાબર છે. ઈશ્વરના નિયમો આપણે સમજ્યા નથી. બીજા બધા નિયમો ખબર છે. આટલા કલાક ચાલવું છે, આટલા કલાક આમ કરવું છે, આટલા કલાક કરવું છે, એવું કરવું છે. હું એ બધાની ના નથી પાડતી. પણ ઈશ્વર જે છે સત્યમ વદ ધર્મં ચર માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્યદેવો ભવ અતિથિદેવો ભવ સ્વાધ્યાયામાં પ્રવદઃ શ્રદ્ધયા. આ ગુરુએ આપેલો, શિષ્યને આપેલો મંત્ર વર્ષોથી છે. આમાંથી એકે વસ્તુ આજે ખોટી નથી. પણ આ બધાને નહીં કરતા ખોટું છે. એક વખત કે ઘી ખાઓ, એક વખત ઘી ના ખાઓ, એક વાર કહે છે ચાલો, પછી કહે છે કે ના તમે હાર્ટના પેશન્ટને, મને વાત છે હું જ્યારે અભ્યાસ કરતી હતી તો હાર્ટના પેશન્ટને કોઈ ટોયલેટ પણ નહોતા કરવા, જરા અંગે એક્સરસાઇઝ નહીં કરતા. હવે તો હાર્ટના પેશન્ટને કહે છે કે તમે ચાલો. એટલે ગઈકાલે જે સાચું હતું ખોટું, ગઈકાલે જે ખોટું હતું આજે સાચું. એટલે જે હંમેશા બતાવે કે બાળ દુનિયામાં જ ખોટા જવાબ ઘણા બધા છે. એટલે આખી દુનિયામાં મેડિકલ થિયરીના નામે, સંસ્કારને નામે, ભગવાન પર શ્રદ્ધાને નામે, ધર્મની નામે એટલા બધા નિયમો છે. ટોયલેટ પર જઈને ઈશ્વરની સાથે પ્રાર્થના કરે. તમારા દીકરાને એવું છે ટોયલેટ જઈને આવ્યો છે વાત પ્રાર્થના પછી મત પડે છે બોલો હાથ ઊંચો કરો. તમે એવું કહો છો વાત નહીં મને અલગ કરવું કે તમે ત્યારે વાત કરી શકે. એવું રસોઈ કરતી ત્યારે વાત નહીં કરતો કહો છો તમે કહો છો ઈશ્વરની સાથે ગમે ત્યારે વાત કરી શકાય. પણ આવતું નથી. આપણને બધું ભરાયું છે ને આપણે ધર્મની નામે ફાયદો. તમારામાં છે ને 1% વધારે સંતાનો છે બાકી કેટલા છે? મને 2 સંતાન. તમે કેટલા ઈચ્છો કે એ જણા લીધા પડે નથી જ તમે તો ઈશ્વર નથી જ તમને આપણે લોકો પરસ્પર લડીએ. પણ આપણી પાસે લડાઈના ઘણા કારણો છે. એટલે મારે શું કહેવું છે કે ઈશ્વરની આજ્ઞાનું પાલન એટલા માટે કરવું છે કે જેમાં સર્વનું છે. ખાતરી રાખજો. મેં તો કેટલી બધી વાર જોયું છે મારી સાથે લડવાવાળા આજથી 30 વર્ષ પહેલાં મેં કાંઈ કહ્યું હશે એ લોકો લડતા હતા. આજે આવીને કહે છે કે આપકી વાત સુની थी हमारा सबका भला हो गया. अरे भला हो गया तो क्या? वो तो ईश्वर तो एम જ કરશે. એટલે શા માટે આપણે આજ્ઞા પાલન કરવું છે? કારણ કે એક કહે છે કે આપણે કરીશું એમાં આપણું બની છે. બીજી બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. તમારા છોકરાને તમે સ્કૂલમાં મોકલો તો એનું દફતર કાઢી લો કે આપો, પાણીની બોટલ બધું આપો ને, એ ભૂલી જાય તો પકડીને આપો ને. એટલે તમે એને કહો કે તું સ્કૂલે જા ત્યારે એને જે જરૂરી હોય એ બધું તમે આપો. માઓ એના બપોરે ભૂખ લાગશે એટલે દફતરમાં નાસ્તા મૂકી. તો જો આપણને જે અક્કલ છે એ બાળકને કહું કે તું સ્કૂલે જા તો આપણે એને એ વસ્તુ તમે બાળકને કંઈક કે જાય જેવી કંઈ ન તો આપણે એને શું કરીએ? સ્વિમિંગ કોસ્ટ્યુમ કરાવીએ કે સ્પોર્ટ્સમાં? તો આપણને ખબર છે કે એને બેગ જોઈશે જોઈતું છે. તો બાળકને આપણને એટલી અક્કલ છે કે જ્યારે આપણે કોઈને કશું કહેતા હોઈએ કે તમે આમ કરો આમ, તો એ માટેની બધી વ્યવસ્થા કરીએ છીએ. તો ઈશ્વર તો 100% કરે છે. મારા જિંદગીમાં તો એટલી બધી વાર એવું હતું કે ઈશ્વરે તો કામ કરો. મેં કહ્યું ઈશ્વર આ તો મારાથી થાય નહીં, બિઝનેસ મને થાય. પછી મને ખબર હતી કે ઈશ્વરે કહ્યું છે કે કર્યો, પણ એને માટેની બધી જરૂરિયાતો એને પૂરી પાડતા. નાની જરૂરિયાત ત્યારે આજથી 35 વર્ષ પહેલાં લેન્ડલાઇન પ્રોબ્લેમ હતા. એટલે ફોન કરવો એ બિઝનેસ માટે તો ફોનના એ પ્રોબ્લેમ હતા.
ઇલેક્ટ્રોન આવે જ નહીં. એટલે ના તો હું ફોન કરી શકું, ન કોઈ ફોન કરી શકે. પણ સડનલી બધું સારું થઈ ગયું. મારે ક્યાંક 3 ફોન આવી ગયા. એક ફોનના પ્રોબ્લેમ હતા તો 3 ફોન. એટલે એને લીધે હું મારો બિઝનેસ કરી શકાય છે. એટલે મને જે જ્ઞાન જોઈતું હતું બિઝનેસ માટે એ એને આપ્યું. એને માટે છે સાધનોની જરૂર હતી, માણસોની જરૂર હતી, બધું આપ્યું. આજે મારે ત્યાં મોર દેન 1000 પીપલ કામ કરે છે. તો આ બધું પ્રોવાઈડ કોણે કર્યું? ઈશ્વરે કર્યું. એટલે ઈશ્વર તમને જે કામ સોંપશે એ કામ માટેની બધી જરૂરિયાત પૂરી પાડવાનો જવાબદારી ઈશ્વર. એટલી સુંદર વાત છે. એટલે ફિકર કરવી નહીં. માત્ર તમારે એટલા નાના છોકરા જેવું સીધું ચાલુ થઈ જવું કે છે ને કર, પછી બાકીનું બધું એને કરવું પડશે. અર્જુને કહ્યું કે કાગડાને તમે પહોંચાડી દીધા છે, વિશ્વનું દર્શન તમે ગીતામાં વાંચશો. એટલે જે કામ છે ઘણી નાના છોકરાઓને આપણે કહીએ કે આમાં અંતર પણ આપણે કરી નાખતા હોઈએ છીએ. મારી દીકરીને રસોડાના રસોઈ કરતા શીખવાડ્યું. હું એને કહું કે નામ તો રાખતા કરો, હું તો હું જ કરી દીધી. ઈશ્વર આપણે બધા કામ કરી નાખે. એક નાનું કામ હોય ઘરમાં સાફ સફાઈ કરવાની, કે મોટામાં મોટું કામ હોય કે ઘરમાં લગ્નનો પ્રસંગ હોય, મોટામાં મોટું કામ હોય કોઈ ઘરમાં બીમાર હોય ત્યારની વાત. એટલે ગમે તે મોટો પ્રશ્ન હોય ઈશ્વર એની જાણ છે, ઈશ્વર એનો ઉપાય ખબર છે. એટલે એનું કહ્યું માનવામાં અને આજ્ઞા પાલન કરવામાં આપણી કઈ પ્રાર્થના છે. આપણે ઈશ્વરને પૂછી કદાચ તમે મને પૂછો, હું એમને પૂછું કે હા મને આ તમે ઊંધિયું કઈ રીતે બનાવો છો તે મને કહો. પછી આ મને ઊંધિયું બનાવવું કે પછી બોલ્યા હા તો પહેલાં શું કરવાનું, પહેલાં પાપડી લેવાની, ચૂકવાની બોલ્યા છે. 10 વાર બોલીશ, મારે કંઈ ઊંધિયું થઈ જશે ને બોલ્યા કરીશ, રેસીપી વાંચી ગઈશ. હા ઊંધિયું કઈ લેવાનું, પહેલાં પાપડી લેવાની, પછી આ લેવાનું, હું 50 વાર વાંચીશ, ઊંધિયું થશે નહીં થાય. એ રીતે ઈશ્વર જે કહે છે તે કરવું પડશે. અને ઈશ્વર એ છે તમારા ઘરમાં નાનું છોકરું હોય તો મારી ગ્રાન્ડ ડોટર 5 વર્ષની છે, તો તમને શું લાગે છે? મને એમ છે કે આ છે જ 40 કિલોનો થેલો છે ઘઉંનો, એ 5મા માળે ચડીને જાય એવું નહીં વાપરતી. હું આવું મૂર્ખામી ભૂલ કહીશ. કોઈને કહીશ જાય ગ્લાસ મૂક્યા, પાછું કહીશ કે આ કાચનું ગ્લાસ ને તો એને નહીં આવું, એ સ્ટીલનું ગ્લાસ આવે કે અંદર રસ્તા. એટલે ઈશ્વર આપણને એ જ કહે છે જે આપણે કરી શકીએ. મારી જિંદગીમાં ઘણા બધા એવા પ્રશ્નો હતા કે મને લાગ્યું તો ના જ કરીશું બિઝનેસ. હું તો ડૉક્ટર છું, મને ડૉક્ટરનું જ્ઞાન છે કે બિઝનેસ નથી કરવો, અને હું કરવું પડશે એ કર્યો. આજે મને આશ્ચર્ય થાય છે કે આટલી બધું સફળતાનું બિઝનેસ કેમ કરી શકું. કારણ કે દરેક વખતે કહેતી મને કાંઈ ખબર નથી, હવે શું કરવું મને કહી. અને હું ધીરે ધીરે બિઝનેસ કરતાં જે શીખી હું તો ડાયરેક્ટલી ઈશ્વર પાસે શીખી છું. અને કોણ કર અહીંયા આમ કરો, અહીંયા આમ કરો, પણ મારે એટલે શીખવું પડ્યું. અને એનું આજ્ઞા પાલન કરી મેં એને હું બિઝનેસ બહુ સારું એવી કમાણી કરી અને આજે હું શાંતિથી રહી શકું છું, કારણ કે એની આજ્ઞાનું પાલન કર્યું. એટલે આજે તમે કોઈ ઘણી બધી વાર આટલી જિંદગીમાં ઘણી બધી વાર તમે ઈશ્વરની આજ્ઞાનું પાલન કર્યું હશે. એમ છતાં કે તમારા જિંદગીમાં નાના મોટા પ્રશ્નો ઊભા થયા હશે. એ નાના મોટા પ્રશ્નો ઈશ્વરે નથી આપ્યા. ઈશ્વરની પાસે છે નહીં પ્રોબ્લેમ. મારા ઘરમાં નોનવેજ નથી કરતા, મારી કોઈની વાનગીમાં નોનવેજ નથી હોતું. ઈશ્વરની પાસે અનિષ્ટ જેવું કશું છે જ નહીં. સૂર્ય પાસે અંધકાર છે જ નહીં, એ માત્ર અંધકાર દૂર કરી શકે. ઈશ્વર અનિષ્ટ દૂર કરી શકે, ઈશ્વર અનિષ્ટ આપી જ ના શકે. આ વાત આપણે ચોક્કસ સમજવી પડશે. અને ઈશ્વરની આજ્ઞાનું પાલન તો જ કરી શકશું જો આપણે સાંભળશું. આપણે તો જ સાંભળશું જો આપણે ચૂપ રહીશું. અને આપણે તો જ ચૂપ રહીશું કે શું તમને સૌથી પહેલાં પ્રાર્થનાની ડેફિનેશન આપી એ ઈશ્વરની સમજણ. એ તમને આજે બહુ બેઝિક વાત કહે છે જે તમને ખબર છે. ઈશ્વર સર્વજ્ઞ છે, ઈશ્વર સર્વોચ્ચ છે, ઈશ્વર સર્વવ્યાપી છે, ઈશ્વરને આપણું અંગત રિલેશન છે, ઈશ્વર મંગલ છે. આ પાંચે પણ તમને ખબર હતી, પણ એનું સાયન્ટિફિક રીતે કઈ રીતે. હવે હું તમને એક નાનકડી ટ્રીક આપું.
પણ જાણતું તમે લોકો રસોઈ કરતા કરતા ક્યારે નથી છે ત્યારે તાળી લાગી જાય કોઈ તેલ પડી જાય અને આમાં લગભગ બધાને થોડો દાજાનો અનુભવ છે અને તમે એના પર બિલીવ કરજો. ઓકે, થોડે મને છૂટવું છે આ ખર્ચા કરજો પ્લીઝ. તમે બધા પુરુષો પણ શીખે છે કે તમારી પત્ની તમારી નોકરાણી કોઈ બી ઈચ્છા છે તો એને તમે હિલિંગ કરી શકો. નંબર 1, જ્યારે કોઈ વ્યક્તિ રસોઈ કરવા જાય છે પોતાના માટે કરે, કુટુંબ માટે કરે, ધંધા માટે કરતી હોય, હોટેલમાં કામ કરતા હોય, જ્યારે બી કોઈ રસોઈ કરે આખા વિશ્વને પોષવાનું કામ કોનું છે? ઈશ્વર. તમારા ઘરમાં તમારી કામવાળી બાઈ આવીને તમારું કામ કરે તો તમને જે લાફા મળે છે કોઈ ખોટા નથી મળેલા. તમે એને પગાર આપો છો, ક્યારેક બક્ષીસ આપો છો, કંઈ મીઠું મીઠું સરસ બનાવી તો આપો છો, બરાબર છે. તો આપણને એટલી ટ્યુબલાઇટ છે કે આને મારું કામ કર્યું તો ચાલ આપણે એને કંઈ આપીએ. તો જ્યારે આપણે રસોઈ કરીએ છીએ કોઈ બી વ્યક્તિ પુરુષ સ્ત્રી જેવી રસોઈ કરે છે તો એ રસોઈ દ્વારા આપણે રસોઈની અંદર પોઈઝન નાખીને કોઈ મારી નાખતા નથી રસોઈ કરતા. આપણે રસોઈ કરીએ છીએ કે કોઈને અન્ન મળે અને એ અન્ન વડે એનું પોષણ થાય, બરાબર છે. તો પોષણ કરવાનું કામ ઈશ્વરનું છે એટલે આપણે જ્યારે બી રસોઈ કરતા હોઈએ છીએ ત્યારે આપણે ઈશ્વરનું કામ કરતા હોઈએ. આપણા ઘણા લોકો મંદિરમાં ઝાડુ મારવાનું કામ કરે, આ બધા લંગર કરે છે બધા સરદારજી લોકો, તો એ લોકોને ઉત્સાહ હોય છે કે અમે કરીએ અમે પિક્ચર ઈશ્વરનું કોઈ કામ કરે તો રસોડાને જતા એનો ઉત્સાહ હોવો જોઈએ તો ઈશ્વરનું કામ કરવા જોઈએ. પછી એટલે તમારે કેટલી રસોઈ કરતા તો તમને પોષવાનું કામ ઈશ્વરનું છે. એટલે તમે કોઈને બી માટે રસોઈ કરતા હો અને એ રસોઈ સારી થાય એવી ઈચ્છતા હો તો એ ઈશ્વરનું કામ છે. એટલે ઈશ્વર તમારા પર ખુશ છે. નંબર 1 એટલે તમે રસોડામાં ઈશ્વર હોય કે ના હોય તમને ન દેખાય પણ એ તો હોય જ. એટલે જ્યારે રસોડામાં હોય ત્યારે ઈશ્વર છે. જ્યારે મને રસોઈ કરતા કરતા કાઢી મેં આ વાત મારી કામળી બાઈઓને જેવી રસોઈ કરવાનું મને લગભગ મારે રસોઈ કામળી બાઈઓ જ કરે છે તો એ બધાને વાંચી પડ્યા. તો મારે ત્યાં કવિતા નામની કામળી બાઈ જેને લખતા પણ નહોતો આવતું, કવિતા લખતા શીખવાડ તમારે માટે ના મૂકી જાય એને મેં આ પ્રાર્થના કરતા શીખવાડ્યું. એટલે એને એકવાર ઘરમાં રસોઈ કરી હું કેવી રીતે થયું એ મચતું. તો નંબર 1 કે જ્યારે રસોડામાં જાય છે ત્યારે આપણને ખબર હોય છે કે ઈશ્વર આ રસોડામાં હાજર છે અને એની જાણ છે સર્વજ્ઞ. મેં કહ્યું સર્વજ્ઞ પોઈન્ટ નંબર 1 એ તમને બધાને ખબર છે ઈશ્વર સર્વવ્યાપી છે પણ તમારે યાદ રાખવું પડશે એ રસોડામાં બી છે. નંબર 2 એ સર્વજ્ઞ છે એટલે તમારે યાદ રાખવું પડશે કે હું રસોઈ શા માટે બનાવું છું એને મારા અંદરની વાત ખબર છે. આપણે રસોઈ કરીએ છીએ કોઈ વિચાર નથી કરતા, આપણું ધ્યાન રસોડામાં છે પણ એ આપણને એટલું જ્ઞાન હોવું જોઈએ કે ઈશ્વરને ખબર છે કે મારા અંદરમાં શું છે. હું કોઈને ઝેર આપવા માટે કહું છું, કોઈનું પોષણ માટે આ કામ કરું. તમે એટલું જ્ઞાન નથી કે આપણે એટલું વિચારતા નથી પણ આ હકીકત છે કે તમે જ્યારે રસોઈ કરતા હો છો કોઈને પોષણ આપવા માટે એ વાત ઈશ્વરને ખબર છે. નંબર 3 આ બહુ અગત્યનું પોઈન્ટ છે. ઈશ્વર મોટો કે અગ્નિ મોટો? કોણ કોણ માને છે ઈશ્વર મોટો કે હાથ ઊંચા અને અગ્નિ મોટો માનતા હોય કે હાથ ઊંચા? પ્રહલાદને અગ્નિની જ્વાળામાંથી બાઇબલમાં સ્ટોરી છે ઘણા બધા અગ્નિમાં નાખેલા લોકો બહાર હતા. બાઇબલમાં એ જ કીધું છે કે સંત લોકો હતા એ લોકોને અગ્નિમાંથી કેમ બહાર આવ્યા. રાજા ખીજાઈ ગયો હતો એ વાત નથી કહેતી. રાજા ખીજાઈ ગયો એટલે બધાને અગ્નિમાં નાખ્યા પણ એ કોઈ એમ કેમ બહાર આવ્યા કારણ કે એ લોકો સાચા હતા. પ્રહલાદ બહાર આવ્યા વળી કહું એ પડી ગયા. તો એ જ નિયમ અગ્નિ કરતા ઈશ્વર કોઈ અગ્નિ નહીં પડી નથી. તમે રસોઈ સારી કરો ખરાબ કરો, તમે સારા માટે કરો ખરાબ નથી, એ તો તમને દજાડે એટલે દજાડે વ્યાપ કર્યું પણ ઈશ્વર સર્વજ્ઞ છે. ઈશ્વર નથી ઈચ્છતો કે તમે દાસો મારું કામ કોઈ કરે હું મારી સત્તા વાપરું કે એને નુકસાન ન થાય. તમારા હાથમાં હોય તો તમારા છોકરાઓનું વાળગી નાખું કરવાની બધી તાકાત છે. તમારી હાજરીમાં તમારા નાનકડા બાળકની હાજરીમાં
કોઈ બે ચાર છોકરાઓ એને ભેલ વખત મારી શકે અને દોડ પણ મારવામાં એમ પકડીને બાજુ કરતો. એટલે ઈશ્વર કરતાં અગ્નિ મોટો નથી. એટલે ઈશ્વરની સમક્ષ અગ્નિનું કાંઈ ન ચાલે. પાછું ચોથું પોઈન્ટ, એક ઈશ્વર માત્ર શું કરે, શું કે સારી વાત નથી. કાલે લઈને ગયા પછી એમ કહે છે મેં તો ડૉક્ટર શું મેં બધા બર્નના ઓપરેશન કર્યા છે, ડ્રેસિંગ બધાના ભૂલતાની આંખમાં આંસુ આવી જશે, એટલી બધી તકલીફો જોઈ છે. તો એક દાંજા છે, આ દાંજા છે જે મેં મારા દીકરાનો વાત કરી કે મેં જોયું હતું પોસ્ટમોર્ટમની પહેલાં હતા કે કેવું ટીવીનાથી આમાં તકલીફ થાય. મને એવું શીખવાડવામાં આવ્યું છે, મને એવું શીખવાડવામાં આવ્યું હતું કે ટીવી આમ થઈને પોસ્ટમોર્ટમ પહેલાં પણ એ હકીકત ખોટી વાત થઈ. ઈશ્વર એવું કાંઈ બનાવ્યું હતું. આજે મારો દીકરો જીવતો છે અને આમાં એકાદી એક્ઝામ્પલ જીવાય પાંચ મને પાંચ જીવો નહોતું અથવા -333 લખું તમારે કેટલા દાખલા ચાચા પડે ખોટા પડે. એવી રીતે આપણે બધા ગાજીએ છીએ કારણ કે આપણે કહીએ છીએ કે ઈશ્વરને પહેલી વાર દાખલામાં આપણે એ શીખવતું સાથે પહેલી વાર આપણે ભૂલી જઈએ છીએ કે ઈશ્વર રસોડામાં છે. બીજી વાર ભૂલી જાય કે ઈશ્વરને ખબર છે તો હું સારું કામ કર્યું. ત્રીજી વાત કે ઈશ્વર કરતાં અગ્નિ મોટો. ચોથી વાત કે ઈશ્વર તમારે ખરા તો તે તમારે ના ઈશ્વર ના થવા દે કારણ કે એ સર્વોચ્ચ છે, એના નિયમો ઉપર છે. એ સારું કરો તો સારું. આપણે તો બોલીએ છીએ પણ આપણે સારું કરીએ તો ખરાબ બને છે. એટલે આપણે જીવોનો તો પાંચ જોયા નથી. એટલે આપણે કહીએ છીએ ઈશ્વર તો રસોડામાં નથી. દાખલા નંબર સ્ટેપ નંબર 1 ખોટો. આપણે એમ કહીએ છીએ ઈશ્વર ભૂલી ગયો એટલે એને ખબર નથી કે હું સારું કામ કરી રહ્યું છું. નંબર 3 કે ઈશ્વર કરતાં અગ્નિ મોટો. ચોથું, આ ત્રણ પોઈન્ટ આપણે ખોટા કરી શકીએ સમજીએ છીએ. મારી બાઈને મેં કાઢેલી ચોથું પોઈન્ટ ઈશ્વરને આપણે ખૂબ ભણેલા છીએ. ઈશ્વરને આપણે તમારા લીધેલા પ્રત્યેક વ્યક્તિ હું માની છું. હું મારી પાસે શબ્દો નથી એમ કહેવાય છે. પછી ગઈ સર્વંસાર તજન મુસ્લિમ પાત્રેશ સુરગરુ છાકા લેખિની ઉદ્રીકા લીખતી શારદા સર્વકારી ગર્વિતા. જો સરસ્વતી પોતે ઈશ્વરના ગુણો લખવા દેશે ઈચ્છા પડે તો એટલે એટલો પ્રેમાળ ઈશ્વર આવો નાશ કરે એવું ફોર્મલી કહેવાય. મારા સાંભળી વાળી કવિતા એને મેં આ રીતે શીખવાડી કે રસોડા લીધે તારી યાદ રાખવાનું કે યાર તારી છે એટલે ભૂલી એને દર્જાઈ ગયું તારે કહેવાનું અહીંયા બેઠેલા હોય અને કોઈ એમ કહેતા દીપક કુમારે લંડનમાં જઈને તેના મંદિર ગયા આ તારીખે તો તમે બધા એને લેજો બેસો લડશો કે નહીં તો દીપકને અહીંયા સુરતમાં કંઈ લંડન નહીં ને એને કાંઈ કહ્યું નથી દીપકને કોઈ ખબર. તો એ રીતે આપણે કોઈની પનિશમેન્ટ માટે ઝઘડો કરી શકીએ. ઈશ્વરના ન્યાયના વિરુદ્ધ થયેલો કોઈ વસ્તુ આપણે સ્વીકારવી ના જોઈએ, લડવું જોઈએ. આવું ના કરાય. મેં સારું કરીને એનું રિઝલ્ટ ખરાબ ના આવે. વધતા કર્યા છે તો વધતા થાય, રકમ વધે ઘટે નહીં. સારું કરો સારું મળશે એવું કહીએ છીએ પણ જોતા નથી કારણ કે આપણે સાથે સાથે ઊંધું કરીએ છીએ. ઈશ્વર છે ઈશ્વરને કાંઈ ખબર જ નથી. ઈશ્વર કરતાં આવી મોટું એટલે કોમ્પિટિશનમાં મારા કંપનીમાં ઇન્કમટેક્સ ઓફિસર તો બહુ સરસ હતો અને એ લોકો તમે મને ના છાપો ને તો કંપની બંધ કરવી પડશે. અને જ્યારે મેં પ્રાર્થના કરી તો એ માણસ પકડાઈ ગયો બીજા તમે એને મને આ શુક્રવારે એમને કહ્યું કે આટલા પૈસા આપો ને સોમવારે તમારા બેંક ફ્રીઝ કરી. મારું છું કે મારું તો નાખી કર્યું કારણ કે મારા જે કરતાં ઇલેક્ટ્રિસિટીનો ચેક પાછો જશે તો મારી તો કંપનીમાં લાઈટ નથી. હું એટલી બધી અકાળી ગઈ મારે લાઈટ પણ નથી આપતી અને મારે કંપની પણ બંધ નથી કરી. ત્યારે મેં ઈશ્વરને પૂછ્યું કે ઈશ્વર કે હું કાંઈ મૂલક છું એવાના હાથમાં સત્તા કે જેમાં મારું કામ ના કરે. અને એ કોઈ બીજા કેસમાં એ માણસ પકડાઈ ગયો અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં 7 દિવસ એ માણસ કેટલી ચોરી કરી અને કેટલું કર્યું. અરે એમાં હું તો ક્યાંય નથી જ નહીં. મેં માત્ર સત્ય મારા મગજમાં બેસાડ્યું કે ઈશ્વર હોય કે જે મને એને ખબર છે કે અમે સાચા છે તો એ અમને અન્યાય ન જવા. એટલે દર વખતે આપણે એક ચોક્કસ કહેવું પડશે જ્યાં અન્યાય દેખાય તો આપણે આપણી જાતને સમજાવી
કે ઈશ્વર આવું ન જ કરે. પ્રત્યેક ભગવાનની છે એ ભગવાનની છે આવું ન થાય. એટલે હવે આ વાતમાં આ બધા જે પોઈન્ટ મેં કર્યા એટલે પ્રાર્થનાના સ્ટેપ ફરી પાછું કઈ પહેલું સ્ટેપ છે બી સ્ટીલ. નંબર 2 લિસન કેરફુલી. નંબર 3 આજ્ઞા પાલન. અને આજ્ઞા પાલન શા માટે કરવું છે અને એ એવી શાંત રહેશે જે આપણે સરળતાથી કરીશું. આ બધા પોઈન્ટ કરીને વાત કરી અને આ વિજ્ઞાન છે શરૂ કરવું એની વિશે ટૂંકમાં વાત કરીશ. મારો સમય તો આ આખું વિજ્ઞાન હું શીખી એ મારા કહું કે મારા ટીચર જે બારથી પહેલાં એને શીખવાડ્યું પણ એને આ પુસ્તકનો આ મેઇન ટેક્સ્ટ છે. જેમ ફિઝિક્સની મેઇન ટેક્સ્ટ હોય તમે ગણિતની મેઇન ટેક્સ્ટ હોય છે પછી તમે એમ નથી પૂછતા કે ગણિતની ટેક્સ્ટ આર્યભટ્ટે લખી મિસ્ટર જેકે લખી કે રશિયાના કોઈ લખી તો તમને સમજાય એવી ભાષામાં લખેલું ગણિત તમે શીખ્યા. તમારા બધી છેડે જે વિષયમાં કોમર્સ છે સાયન્સ આર્ટ જે બી વિષય શીખ્યા એવી રીતે આ એની મેઇન ટેક્સ્ટ છે. એ પુસ્તકનું નામ છે સાયન્સ એન્ડ વિકી ધ સ્ક્રિપ્ચર. એના પુસ્તિકાના લેખકનું નામ છે મેરી બેકર એડી. મેરી બેકર એડી ઇંગ્લેન્ડમાંથી અમેરિકામાં સ્થાયી થયા હતા. એ બહુ નાનપણથી એને બહુ જ બીમાર રહેતા હતા એટલે એ લોકોએ શિક્ષક સ્કૂલમાં તો શિક્ષકમાં એને તો કંઈ ઘરે રહીને અભ્યાસ કરો એમને ખૂબ અભ્યાસ કરો પણ એ પોતે માનતા રહેતા હતા ને એટલે ઘણો બધો અભ્યાસ કર્યો. ન્યુક્લિટી નેચરોપથી વોટર થિયરી અને બધા પ્રયોગો કરતા કરતા ત્યારે ઈશ્વરે કરેલા ઘણા બધા હિલિંગ એને વાંચ્યા. કારણ કે ક્રિશ્ચન હતા એટલે એને બાઇબલ વાંચ્યા. બાઇબલમાં ઘણા બધા હિલિંગ જેમ જલારામ બાપાએ હિલિંગ કર્યા સાયન્સવાળે પણ એ હિલિંગ કઈ રીતે કરી શક્યા એ આપણે બરાબર સમજાવી હતા પણ એને એના પર અભ્યાસ કર્યા અને અભ્યાસ કરતાં કરતાં એ વખત જિંદગીના એક વખતે અમેરિકામાં રહેતા હતા તો બરફ જતા હતા અને લપસી પડ્યા પણ એટલી સિરિયસ ઇન્જરી થઈ કે એને હોસ્પિટલ સુધી લઈ જવાની પણ પોસિબલ નહોતું. એટલે એ લોકોએ નજીક કોઈ ઓળખીતા હોય ત્યાંને દાખલ કર્યા અને બધા લોકો તૈયારી કરી લઈ જવાની તૈયારી કરતા હતા. એ વખતે જેમ આપણે લોકો બધી વખતે ગંગા ચડતી ગીતા વાંચે છે તો એ રીતે એને બાઇબલમાં પણ એ બાઇબલના ઈસુએ કરેલા હિલિંગ વિશે એ કંઈક સમજ્યા અને એને ખબર પડી કે ઈશ્વર આવું ન કરે. હું તો ચાલતી હતી એટલા માટે મને આ શીખ્યા અને એ કરવા પછી એ તદ્દન સારા થઈ ગયા અને એ સારા થઈ ગયા પછી એને બધાને હિલિંગ કરવા માંડ્યા. એને અમુક જ્ઞાન થયું તેથી હિલિંગ કરવા માંડ્યા પણ એ પોતે શીખી નહોતા શકતા. અમુક વર્ષો પછી એ બીજાને શીખવવા માંડ્યા એટલે એના વિદ્યાર્થીઓ કઈ રીતે હિલિંગ કરી શકે અને ત્યાર પછી એમણે કોલેજ ખોલી અમેરિકા મેટાફિઝિકલ કોલેજ જ્યાં ડૉક્ટરો પણ નવા આવતા કે હિલિંગ ક્રિયાથી કઈ રીતે કરી શકાય. ત્યાર પછી એ મેટાફિઝિકલ કોલેજ સાથે બહુ સરસ સ્ટેજમાં હતી ત્યારે એ કોલેજ એને બંધ કરી દીધી. મેં કહ્યું કે ઈશ્વરની આજ્ઞા ક્યારેક સર્જાઈ નથી તો એને કહ્યું કે આ કોલેજ બંધ કરી દે. એટલે લગભગ 8-10 વર્ષના અભ્યાસ પછી એને આ પુસ્તક લખ્યું. આ પુસ્તકની ઘણી બધી આવૃત્તિ ગઈ અને આજે દુનિયાભરમાં આ પુસ્તકની ઘણી બધી ભાષામાં ભાષાંતર થયા. સારે નસીબે આપણા ગુજરાતીમાં પણ એક પુસ્તક ઉપલબ્ધ થઈ છે. આજે હું આ પુસ્તકો લઈ આવી છું. તમે એને ખરીદી શકો અથવા વાંચવા લઈ જઈ શકો છો અને એ પુસ્તકના અભ્યાસ પછી આજે ઓલ ઓવર ધ વર્લ્ડ દુનિયામાં અનેક લોકો સ્પિરિચ્યુઅલ હિલિંગ કરે છે. મેં કહ્યું તેમ મારા બિઝનેસનું હિલિંગ આર્થિક હિલિંગ મારા પ્રશ્ન મારા આર્થિક બહુ મોટો હતો અને આ ટ્રાય ટુ કમિટ સુઇસાઇડ કે મને કે આ પ્રશ્નનો ક્યારે ઉકેલ આવે પણ આજે મારી પાસે એકદમ જુદું પરિસ્થિતિ છે. એટલે મારા ઘણા બધા પ્રશ્નો કર્મની થિયરી અને મારા ડૉક્ટર છે કર્મની થિયરી ઘણું બધું એ સાંભળ્યું પણ આ કોઈ બી પ્રશ્નનો ઉકેલ કઈ રીતે લાવો એનું આ પુસ્તકમાં વર્ણન છે અને આખી દુનિયાભરમાં આ પુસ્તકના ઘણા બધા ભાષાંતરો થયા. આપણા દેશમાં માત્ર ગુજરાતમાં જરૂરિયાત છે એટલે આનો અભ્યાસ તમે શરૂ કરો અને એ તમને બધો ઇલાજ તમે આજથી શરૂ કરી શકશો અને 8 પોઈન્ટ કરીને તમે કોઈ બી પ્રશ્નનો ઉકેલ કરી શકો. આ પ્રશ્નનો ઉકેલ
કરવા માટે કી ઓફ પ્રેક્ટિશનર સત્યનું વિજ્ઞાન ઈસુ સત્ય સાચો માણસ પણ એ મનુષ્યનો એ ભગવાનનો તો પ્રેક્ટિશનર લોકોને ભગવાન માને છે કે એ લોકોને બી ઝઘડા છે એટલે સત્યનું વિજ્ઞાન ઈસુ ખ્રિસ્ત એટલે ક્રાઇસ્ટ સાયન્સ એટલે આ ક્રાઇસ્ટનું સાયન્સ સત્યનું વિજ્ઞાન તમે એનો અભ્યાસ કરો અને એ અભ્યાસનો ઉપયોગ કરો અને માત્ર તમે જ નહીં તમારા આજુબાજુના બધાની સાથે આ પ્રશ્નનો ઉકેલ કઈ રીતે લાવો કે તમે સ્વયં અનુભવ કરો અને મને ખૂબ જ ખુશી છે કે તમને ક્યારેય બી જરૂર પડે કે આ પર્ટિક્યુલર પ્રશ્નમાં ઈશ્વરનું કયું સત્ય જાણવાનું છે ગણિતના કોઈ બી પ્રોબ્લેમમાં એના ગણિત જેને આવડતું એ પાસે આપણે જઈએ બેસિક તો મેં તમને 5 પોઈન્ટ કહી દીધા પણ આ જ પ્રશ્નોનો ઉકેલ તમે ચાલુ કરી દેશો એને માટે કંઈ મોટી રોકેટ સાયન્સ નથી એટલે આજ પછી તમે આ સાયન્સનો અભ્યાસ કરો અને હિલિંગ કરો એવી મારી ખૂબ શુભેચ્છા અને એની ટાઈમ ઇફ યુ હેવ એની ડિફિકલ્ટી ઓલમોસ્ટ વેલકમ ટુ કોલ મી એટલે ખાસ આજે એક મિનિટ આ ગુજરાતી ચોપડીની જરા કહી દેવી એની કિંમતનું એ પાછળ છે આ પુસ્તક ગુજરાતીમાં ઉપલબ્ધ છે અને લગભગ 500 રૂપિયામાં તમે લઈ શકો અને તમને ઓછા આપજો અને તમારે વાંચવા લઈ જાય તો વાંચવા લઈ જજો ને વાંચીને પાછી આપજો કોઈ ચાલશે ને નહીં વાંચો કોઈ ચાલશે એ પુસ્તક અહીંયા અવેલેબલ છે મેઘાને કીધું કે આ પુસ્તક છે મૂળ અંગ્રેજીમાં હતું અને બધું જ ગુજરાતી એમણે કહ્યું લગભગ 500 થી 600 પાના છે કારણ કે એ બધી ધીરે ન લઈ 700 પાના છે તો એમને કીધું ખાસ કે ભાઈ આ પુસ્તક તમે ખરીદો કરી શકો અને ન હોય તો વાંચવા બી લઈ શકો અને પછી રિટર્ન કરો વાંચીને પાછી કોઈ ચાલશે સવારથી આપણે આપ્યું બીજું એમને જે ટીપ્સ આપી છે લગભગ રનિંગ 7 પેજીસ છે નાના તે પણ તમને એક ઇનપુટ તરીકે તમે જાઓ ત્યારે લેતા જજો અને જેના જે આધ્યાત્મિક પરિબળોને સાંભળીને ઈશ્વરની અસ્તિત્વ છે તે આપણે બધાને સમજાવીને જે એમને રજૂ કરી જોરદાર તો તેને મળતા જ થઈ આપણો લાગે નવો વિષય છે અને ખૂબ સરળ ભાષામાં એને રજૂ કર્યો એક બે વસ્તુ ઉપર ઉમેરવા માંગુ છું જે આશા પ્લીઝ હેલ્પ છે અમે તમે સ્કૂટર પર એક પ્રોગ્રામમાં જઈને આવતા હતા અને થોડો સ્લો હતો ઉતરતા સ્કૂટર લઈને વાંકું પડી ગયો અને ઓટો મોમેન્ટ મેં વિચાર્યું કે ભાઈ ઈશ્વર તો મારી સાથે જ છે એ અકસ્માત મારી સાથે કરી નહીં શકે અને વિધિને પ્રેશર પર સેટ કરો તો માનજો નહીં હું ઊભો થઈ ગયો અને આશા કે ભાઈ તમે કે વાગ્યું નથી હું તો ના કે વાગ્યું ના સાધારણ વાગ્યું લાગે છે થોડું પાણી પી લઉં છું અને હું ચેક 5 બ્રીથની મારે સેન્ટેન્સ કોમ્પ્લેક્સ સુખરૂપાની તો મને ખરેખર અનુભવ થયો કે આવું કંઈક ઈશ્વરનો પ્રતાપ છે કે આપણી સાથે તેને ઈશ્વર રહે છે બીજું આપણે કીધું કે ભાઈ તમે ખાસ કરીને જ્યારે રસોઈ કરો છો ત્યારે ક્યારે જલ્દી પણ જતા હો બરાબર તો તે વખતે કદાચ એવું પણ વિચાર કે ભાઈ ઈશ્વર આવું કરી જ શકે અને એનો તો અનુભવ મને લાગતા ને કહેવા જો છે તો કહેવાનો તાત્પર્ય છે કે આપણે મનમાં એ રીતે હિલિંગ સાયન્સ મનમાં આપણે બરાબર પ્રસારિત કરવું પડે વિષય ખૂબ અઘરો છે એ ચા કરવાને થઈ જવાનું નથી પણ એમને જે ખાસ માની મુદ્દાઓ ને જણાવણ કરી તો તમારા જીવનમાં એ જો તમે અનુકૂળ ઉતારો તો મને ચોક્કસ ખ્યાલ છે કે આપણે એનો પૂરેપૂરો અમલ કરી શકીશું અને ફરીથી આપણે મીનાબેનને
આપણે આવતા રહીએ અને આ વિષયમાં ખૂબ ઊંડા ઉતરે એવી આપણે અપેક્ષા રાખીએ. આપણે ખૂબ શાંતિથી સાંભળો અને ચોક્કસ આજે મારા આમંત્રણને માન આપીને વાત્સલ્ય પરિવારનો પ્રોગ્રામ હતો છતાં પણ મારા મિત્ર મંડળમાંથી જે ઉપસ્થિત રહ્યા જે અમારા સાઉથ ગુજરાત પેન્શનર એસોસિએશનના પ્રમુખ દીપકભાઈ પરી અને જયેશભાઈ હાજર છે. પ્લીઝ થેન્ક યુ સો મચ દીપકભાઈ. ખૂબ અમારા વાત્સલ્યના સિનિયર રમણભાઈ દલાલ, દીપકભાઈ પરી, જયેશભાઈ પરી, અરુણભાઈ દલાલ અમારા વાત્સલ્ય પરિવારમાં છે. ચર્ચાપતિ સંઘના અમારા જેકબભાઈ પટેલ, દીપ્તિબેન ટેલર આમંત્રણ આપીને ઉપસ્થિત થેન્ક યુ સો મચ. ઈશ્વરભાઈ પટેલના ભાઈ અને એમના પડોશી અને ખાસ કરીને નીતાબેને સંસ્કરણ કરી. તો જખાભાઈ ખૂબ આભાર બેન, તમારો ખૂબ આભાર. તો આ રીતે એક જોઈન્ટ પ્રોગ્રામ અમે કર્યો અને કદાચ મને એવું હતું ભાઈ 20-25 મેમ્બર આવશે અમારા. હા, તો રિલાયન્સ ક્લબ ઓફ નોર્થ સુરતના અમારા કામાક્ષીબેન વિટેલ અને અમારા અરુણબેન મુસલમો ઉપસ્થિત છે. થેન્ક યુ સો મચ ફોર ગ્રેસિંગ ધ ફંક્શન. અને બીનાબેને મને કીધું કે કોઈ તમારામાંથી જો કોઈ પ્રશ્ન હોય કે ભાઈ મારે આ થયું તો ઈશ્વર તમે કહો છો પણ મને કંઈ એવું લાગતું નથી, તો કદાચ જો તમારા મનમાં એકાદ પ્રશ્ન હોય તો બીને મને કે કરી શકો. તો જો કંઈક પ્રશ્ન હોય દીપ્તિબેન, આમ તમે ખૂબ આજે કોંગ્રેસના સ્પીકર છે દીપ્તિબેન પણ અહીંયા ઉપસ્થિત છે. જો કોઈ પ્રશ્ન હોય તો તમે ચોક્કસ કરી શકો. હા, આવો હસમુખભાઈ આવો. અહીંથી બોલીશ કંઈ વાંધો નહીં. આવો ને હસમુખભાઈ આવો. માઇક આપો ને. આગળ તને યાદ મેરાબેન, આપણે જે પ્રાર્થનાનું અર્થ એના મારા પાસે તો ઘણા અનુભવો છે. SVNITમાં એન્જિનિયરિંગ લાઈનમાં છેલ્લા વર્ષમાં ભણતો એક વિદ્યાર્થી મરણ પછાડીએ પડેલો, ડૉક્ટરોએ હાથ ધોઈ નાખેલા, પરંતુ એના માતા પિતા રાજસ્થાનથી આવેલા અને એના હોલમાં શુભેચ્છા ભજનનો કાર્યક્રમ રાખેલો. મારો ભણે ભજનીક હતો અને હું એનો એનાઉન્સર હતો. કોલેજના વિદ્યાર્થીઓ, પ્રોફેસરો, યુનિવર્સિટીના ડૉક્ટર આ બધાની હાજરીમાં 2 કલાક સુધી શુભેચ્છા ભજનનો કાર્યક્રમ ચાલ્યો. બધાએ વિચારેલું કે આ છોકરો જીવવાનો નથી. એના મા બાપને પણ ખબર પડી ગઈ કે આમાં કશું જ નથી. પણ વિનોબા ભાવેના શબ્દમાં કહું તો સમૂહ પ્રાર્થનાનું બળ વધારે હોય છે. વ્યક્તિ એક પ્રાર્થના કરે પણ જો સમૂહમાં પ્રાર્થના કરે તો એનું બળ વિશેષ હોય છે. એ વિનોબા ભાવેનું વાક્ય વાંચેલું હું પ્રાર્થના સભામાં કહું છું. પણ મેડમ, એ છોકરો જીવી ગયો, એકદમ સરસ થઈ ગયો, એન્જિનિયર પણ બની ગયો, રિઝલ્ટ પણ આવી ગયું. અને એ જે યુનિવર્સિટીના ડૉક્ટર એમની સાથે મારી મુલાકાત થઈ ત્યારે એમણે કહ્યું કે હસમુખભાઈ, આ જે શુભેચ્છા ભજનનો કાર્યક્રમ રાખ્યો એને લીધે આ છોકરો બચી ગયો. તો પ્રાર્થનાનો બળ એ વિશેષ હોય છે. બીજી વાત કરી રહ્યા છે એટલે એના જેવું છે કે મારી બાજુમાં ક્લાસ છે, ટ્યુશન ક્લાસ, તો એ લોકો બધા સાથે બોલે છે. 12 આખા ક્લાસમાં બધા લોકો વ્યવસ્થિત બોલે છે. એટલે મને લાગે છે કે એ લોકોને ઘડિયા જલ્દી આવી જાય. એટલે પ્રશ્ન છે કે સત્યને જો વધારા પ્રમાણે સ્વીકારો તો ડેફિનેટલી અને ઈશ્વરે સારું કરે એમાંથી ચમત્કાર નથી. ઇટ ઇઝ વેરી નેચરલ. મેં બહુ સરસ વાત કહી તમે કે સારું થયું કે તમારી વાત છે કે સમૂહમાં લોકો ઊંચું બોલે તો આપણને ઊંચો અનુભવ થાય, કારણ કે આપણે ખોટું સાંભળીએ છીએ. 12 ને 12 5 7, 12 5 2 તો પછી એ દાખલા ખોટા પડે છે. એટલે સમૂહમાં જો બધા કે 12 5 પછી 25 તો પછી આપણે 25 લખીશું. એટલે સમૂહમાં એ લોકોએ સ્વીકારે કે ઈશ્વર આ બધું કરી શકે છે. એટલે એ વાત સાચી છે, સત્ય છે. થોડીક વાર માટે કોઈ વચ્ચે
ઉઠીને જશો. કારણ કે એક વખત નાસ્તાના પેકેટ જો આપવાનું ચાલુ કરે પછી બધા જ ઉઠી ચાલવા માંડે. એટલે મહેરબાની કરી અને 10-15 મિનિટ બેસો અને બધા પોતાનો નાસ્તો લઈને આપણે આની મીટિંગમાં અમારા ખાસ લાઈન પ્રોગ્રામ સુગર નોટના પ્રફુલભાઈ મોદી પણ ઉપસ્થિત છે. થેન્ક યુ સો મચ પ્રફુલભાઈ. અને પ્રફુલભાઈ વિશે તો ઘણું કહી શકાય પણ એક ચોક્કસ કહીશ કે આપણા બીજી સ્ટુડિયોમાં ઇઝ એ ઓનર ઓફ ધ ધીરજ સંસ્થા અલાયન્સ. જોરદાર આવી રહી છે ધીરજ સંસ્થા માલિક હોવા છતાં પણ મારી વિનંતીને માન આપીને કોઈ તમે ચોક્કસ વધારજો તો થેન્ક યુ સો મચ. અને તમે બધા જે રીતે આજે ખૂબ ઉત્સાહપૂર્વક જે સાંભળો તે બદલ આપણે ખૂબ આભાર. અને જે અમારા મધુબેન ગજરે ખાસ કીધું કે પ્લીઝ 10 મિનિટ જ અમારી સાથે રહેજો. હવે આપણે લગભગ કાર્યક્રમ પ્લાન કરતા છીએ. નવા સભ્યનું આપણે સન્માન કરીએ તે પહેલાં બર્થડે સેલિબ્રેશન્સ જે મેમ્બરો છે ને તેને પણ આપણે ઉજવી લઈએ. ત્યાર પછી નવા સભ્યનું સન્માન. નાસ્તો ચાલુ હોય દરમિયાન કોઈને પ્રશ્ન પૂછવા તો છે. શ્રી ટીનાબેનને સાંભળીને લાગ્યું કે ખરેખર સ્પિરિચ્યુઅલિટીનો એક ઊંડો વિષય છે, ગહન વિષય છે, જેનો આપણે અભ્યાસ કરીએ સ્વયં તો આપણે પોતે હિલિંગ સ્વયં કરી શકીએ પણ આપણા થકી પણ આપણા સમાજને ફેમિલીને અને વિશ્વને એક સ્ટેજ પર આપણે ખૂબ સારું હિલિંગ આપી અને એક સારી વાઇબ્રેશન આપણે ફેલાવી શકીએ. ખૂબ સરસ પૂર્ણ અમને વાતો કરી ઉદવભાઈ કે મૌન ભગવાન સાથે સંવાદ, ભગવાન સર્વત્ર છે, સર્વવ્યાપી છે. બરાબર. એટલે સાક્ષી આપણે કોઈ પણ કાર્ય કરીએ તો હંમેશા યાદ રાખીને ભગવાન તો આપણી સર્જન છે અને કોઈ પણ સમસ્યા ભગવાન માટે એ અશક્ય દરેકનું સોલ્યુશન છે. એક જ વાક્ય મને યાદ આવે કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધીસ વર્લ્ડ બીકોઝ વર્લ્ડ ઇટસેલ્ફ સેઝ ધેટ આઈ એમ પોસિબલ. ખરેખર આ વાક્ય ટીમનું વખતે સાંભળી અને મને સતત એ યાદ આવી અને આ પ્રેરણા આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. આપણા ગોરાના જાણીતા અલ્પોપર નાયક સાહેબ આવી ગયા. વાત સાંભળી અને આમ તો બધાના સુવાક્યો બહુ વાંચ્યા અને સાંભળ્યા પણ 1.25 કલાક સુધી જે સરસ મજાનો વક્તવ્ય સાંભળવાનું મળ્યું ને એ માટે હૃદય ખૂબ આનંદિત છે. આપણા હાસ્ય કલાકારોએ સ્ત્રી અને અસ્ત્રી, માઇક અને પત્ની એની બહુ બધી સરખામણીને જુદી જુદી વાત કરી પણ હું તમને અડધી મિનિટ નોકરી અને પત્ની સાહેબ એની વાત કરીશ કે નોકરી ભણ્યા પછી મેળવવી અઘરી છે, પત્ની પણ જિંદગીમાં મેળવવાની અઘરી છે. આજકાલ હવે રસ્તો વિચિત્ર બનતો જાય છે. નોકરી એકવાર મેળવ્યા પછી છોડવાની ગમતી નથી, પત્ની પણ એકવાર આવ્યા પછી એને પણ છોડવાની ગમતી નથી. અને નોકરી બદલી શકાય ખરી, આ જગ્યાએથી બીજી જગ્યાએ તમારે જવું હોય તો નોકરીમાં બદલી થાય પણ પત્ની બદલવી હોય તો સમાજમાં અઘરું પડી જાય અને છતાં બદલતા હોય છે ઘણા લોકો. એટલે છેલ્લું વાક્ય બધાને બીજાની વસ્તુ જ ખૂબ ગમે, પોતાની ગમતી નથી. મને બાજુવાળાની પત્ની વધારે ગમે, મારી ઐશ્વર્યા રાય જેવી હોય પણ એ નહીં ગમે. તેમ નોકરી પણ બીજાની નોકરી હોય, એન્જિનિયર હોય અને હું ટીચર હોઉં તો એમ કહું કે સાહેબ આ એન્જિનિયરની નોકરી બહુ ફાઈ જાય, મારી માસ્ટરની નોકરી તો બહુ નથી. એટલે છેલ્લું વાક્ય કે બધાને બીજાની જ ગમતી હોય છે. અને હવે હું ટાઈમ પર હતું છે જન્મદિનની શુભેચ્છા. સૌ પ્રથમ 3 માસમાં જે શુભેચ્છકો આવે છે જેમની વર્ષગાંઠ છે એમના નામો આ પ્રમાણે છે. સૌ પ્રથમ ચાલુ માસ 2 મહિનો, આજે 29 તારીખ થઈ ગઈ છે, નજીક આવે છે 6મી તારીખ અને 1લી તારીખ આવે એટલે સાહેબ પેન્શન ને પગાર આવે ને એટલે ખૂબ ગમે. સરોજબેન એમ ચોખાવાલા કદાચ દેખાયા નથી, આવા છે. આવો સરોજબેન. મેં કહ્યું દેખાય કેમ નહીં? COVID-54 સરોજબેન અમારા એક્ટિવ નંબર છે વાત્સલ્યના. આવો દીપકભાઈ મારી પાસે ઉતાવળ કરાવે પણ પેલા બેન નથી આવે એમ નહીં. એટલામાં હું 5 વાગે બોલી જાઉં. દીપકભાઈના શબ્દોમાં
આજે એક વિશેષ તો આનંદ 25/5/56 છે દીપકભાઈના વરદ હસ્તે સરસ મજાની ભેટ અને વિડીયોમાં તો અંકિત થઈ ગયા અને ચાલુ છે હતો ને એપ્રિલ 25માં માત્ર 2 નામો છે આ તો જે ગેરહાજર થયેલા હોય તેના નામો રિપીટ કરવામાં આવે છે બાકી દર મહિને જેમની વર્ષગાંઠ હોય એની ઉજવણી થઈ જતી હોય છે પદ્માબેન ભાઈ ચૌહાણ 18/4/64 હરિવાઈ લોકની પ્રથમ મહેશભાઈ સિંહ કાપાનેરિયા નથી 19 એટલે એપ્રિલમાં 2 હતા અને એની આગળ માર્ચ મહિનામાં પણ 2 છે હેમંતિકાબેન ડી ચોકસી 8/3/52 ઉપસ્થિત હતી કલ્પનાબેન એ શુક્લ 4/3/55 એના મિસ્ટર મને મળે છે અને એ કહે છે કે અમે 2 જણા એકલા રહીએ ને અબુભાઈ એ સાથી જમવાની વ્યવસ્થા હોય તો જ અમને ફાવે બાકી એકલા નાસ્તામાં અમને ફાવે નહીં રાંધવા તો 9 વાગ્યા પછી તો આ નામો છે તો સૌથી પૌષ્ટિક ફૂલ છે આ. મેચિંગ હોય તંદુરસ્ત રહે અને મીટિંગમાં આવતા હોય અને આનંદ માણતા હોય તો આજના અનુદાન માટે હું જાહેરાત કરીશ સરહદેવ ચોખાવાલા તરફથી ₹700નું અનુદાન છે એમની બર્થડે અને એનિવર્સરી બંનેનું ભેગું છે રાજેન્દ્રભાઈ લેથે તરફથી ₹200નું અનુદાન સંસ્થાને મળે છે શગુંજાબેન જે મહેતા તરફથી ₹100નું અનુદાન સંસ્થાને મળે છે મીરાબેન પી ટેલર તરફથી ₹201નું અનુદાન સંસ્થાને મળે છે અને દિલીપ કુમાર આર પટેલ તરફથી ₹250નું અનુદાન સંસ્થાને મળે છે આ બધા અનુદાન માટે દરેક સભ્યોનો ખૂબ ખૂબ આભાર. કઈ સંસ્થામાં નવા સભ્યોને પણ અમે આવકારીએ છીએ. હા, બોલો. શું વાત છે ભાઈ ધરાવતા ખૂબ જ આનંદ થાય છે કે અમારા માનવતાર મહેમાન પ્રફુલભાઈ મોદી તરફથી સંસ્થાને ₹1100 શુભેચ્છા